નમસ્કાર, એન્કાઉન્ટરના ફરી એકવાર નવા એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત છે. જેમ જેમ આગળ વધી રહ્યા છે એમ એવી પર્સનાલિટી અમારી સાથે આવતી રહી છે કે જેમને સાંભળવા આખું ગુજરાત પસંદ કરે છે. તો આજે એ શ્રેણીની અંદર આપણે ધનજી પાટીદારને લગભગ દરેક યુવાન ગુજરાતનો ઓળખતો જ હશે. યુવાન શું, લગભગ દરેક વર્ગનો વ્યક્તિ એમને ઓળખતો હશે, કારણ કે જેમની બોલવાની છટા છે, જે તેમની સ્પીચ છે, ને જેની સામે તે બોલે છે ને જે રીતે તે બોલે છે તે સાંભળવું બધાને ગમે છે. પરંતુ આપણે એવા ધનજી પાટીદારને જાણવા માટે આવ્યા છે કે જે મીડિયાના કેમેરા સામે લડત સત્તા સામે આપતા હોય ત્યારે એકદમ એગ્રેસિવ મોડની અંદર હોય છે, પરંતુ ધનજી પાટીદાર કે જે હર હંમેશ એકદમ એગ્રેસિવ મોડમાં હોય છે. આ શરૂઆત ક્યારે થઈ, ક્યારે તેમને શરૂઆત કરી તેમના લાઈફની, કેવી રીતે સંઘર્ષો થયા અને સંઘર્ષો વેઠતા વેઠતા કેવી રીતે તે આગળ આવ્યા અને આજે એ પોઝિશન પર છે કે જે ગુજરાતથી બોલે છે અને દિલ્હીની સત્તાને પણ સાંભળવું પડે છે. નમસ્કાર ધનજીભાઈ, સૌથી પહેલા સ્વાગત તમારું. નમસ્કાર. શું કહેશો, ક્યારથી આખી જે સફર છે, આ સંઘર્ષ ગાથા છે, ક્યારથી એનો પહેલો અધ્યાય ક્યારે લખાયો? સંઘર્ષ ગાથાનો અધ્યાય તો ક્યારે લખાણો એ તો મને પોતાનું પણ ખબર નથી, પણ મારો સ્વભાવ હંમેશા પહેલાથી, મારા પપ્પાનો સ્વભાવ, મારો સ્વભાવ, મારી મમ્મીનો સ્વભાવ, આ બધાના સ્વભાવ પહેલેથી લડાયક સ્વભાવ. અને મારા મામાના ઘર તરફથી પણ મારા મામાજી રહ્યા એમનો પણ સ્વભાવ લડાય કે હંમેશ માટે તમે સાચું હોય તો એને લડો અને ડર્યા વગર લડો, બે ઝીઝક નિડરતાથી લડો અને કોઈ ગભરાવાની જરૂર નથી. અને ઉમદા વિચારો મારા આયા તો હું નાનો હતો ત્યારથી હું બાળ સંસ્કાર કેન્દ્રમાં જતો, સ્વાધ્યાય પરિવાર. બરોબર. અને અમુક એવી વસ્તુઓ કે જગતનો નાથ કૃષ્ણ ભગવાન, એ જ્યારે હું મહાભારત જોઉં છું એટલે હું સિરિયલની રીતે નથી જોતો, એમાંથી હું જોઉં છું કે ભગવાન ને ધર્મની રક્ષા કરવા માટે, સચ્ચાઈ માટે કોઈ પણ યોદ્ધાને છોડ્યા નથી. એ ચાહે ભીષ્મ પિતામહ હોય કે ચાહે બાણાવીર કર્ણ હોય, બરોબર, કે ચાહે અર્જુન હોય કે ચાહે ભીમ હોય, કોઈને છોડ્યા નથી. કારણ એ વિચારો મારા દિમાગમાં પહેલેથી આવે. જો ભગવાન ખરેખર સચ્ચાઈ માટે લડતા હોય તો આપણો ખરેખર માનવ અવતાર, જે મનુષ્ય અવતાર મળ્યો છે, એને આપણે સાર્થક કરવો જોઈએ. કે મર્યા પછી કોઈ એવું ના કહેવું જોઈએ કે ભાઈ આ એક ઉબેટ હતી, આ ખોટો હતો, આ આમ હતો, આ તેમ હતો. માછલા ના ધોવા જોઈએ. જીવતા આપણે એવા કામ કરીએ કે જેથી કરી અને મર્યા પછી પણ આપણું જીવન સાર્થક થાય, મનુષ્ય અવતાર સાર્થક થાય. અને પરિવારજનોનો, મારા બે છોકરા છે, એમને કોઈ એમ ન કહેવું જોઈએ કે તારો બાપો ખોટો હતો, તારો બાપ મરદ હતો અને મર્દાનગીથી સાચું લડ્યો, બે ઝીઝક લડ્યો. આનાથી મારા વિચારો હું આ તરફ વળે. શિક્ષણ ક્યાં પ્રાપ્ત કર્યું ધનજીભાઈ? શિક્ષણ તો મેં પરિસ્થિતિ મારી, હું મધ્યમ પરિવારમાંથી આવું છું. મારું પપ્પાનું નામ અમૃતલાલ છે, મમ્મીનું નામ સુધાબેન છે. બરોબર. 3 બહેનો છે મારા અને સૌથી મોટો હું છું. ભણવામાં હું બિલકુલ હોશિયાર હતો, પણ મારા પપ્પા એ વખતે આટલી બધી, મોટા પપ્પાને કેન્સર થયું, મોટા મમ્મીને કેન્સર થયું, દાદીને કેન્સર થયું. મારા પપ્પા સૌથી નાના ભાઈઓમાં, અને મારા પપ્પાને બહુ સંઘર્ષ કરવો પડ્યો. બરોબર. એટલે પૈસાની બચત થાય એવું તો હતું નહીં. પછી 1994માં 12માની પરીક્ષા પાસ કરી અને હું સીધો જ નોકરી લાગી ગયો તો ગંજ બજાર ઊંઝામાં. ઓકે. 300 રૂપિયાથી મેં સફર ચાલુ કરી હતી. 300 રૂપિયા પગાર થી મેં સફર ચાલુ કરી હતી. પણ એ શેઠ ગણો કે મારા કાકા જ હોય, અને એ મનુ બ્રધર્સ પેઢી હતી. મનુ બ્રધર્સ પેઢીની અંદર હું નોકરી કરીને એમને મને એટલી બધી જવાબદારીઓ સોંપી દીધી અને એટલો બધો હું ટ્રેન થયો. અને ત્યાંથી મારી ધીરે ધીરે સફર ચાલુ થઈ. ધનજી જ મારું નામ હતું, ધનજીથી મને બધા ઓળખતા. અને સૌથી મોટું મારી ઓળખનું કોઈ હોય તો એ ગોગા મહારાજ અને જમના શિકોતર માતા, કે જે મારા ગોગા મહારાજ ઈષ્ટદેવ છે અને જમના શિકોતર માતા રહી એ મારી ભક્તિની આવેલી માતા છે. અને એમના બંનેના મારી ઉપર હાથ રહેલા છે. એવું તો હું ના કહી શકું, પણ મને એવો અચંબો થયેલો કે તારે શું જોવો છે, નામ જોવો છે, પૈસા. કારણ કે હું 300 રૂપિયા નોકરી કરતો ને એટલે મને રોજ એવા વિચાર આવે
તો આપણો પગાર 3,000 રૂપિયા હોય તો કેવી મજા આવે. હા, yes. આપણો પગાર 10,000 રૂપિયા હોય તો કેવી મજા આવે. બિલકુલ. આપણો પગાર 15,000 રૂપિયા હોય તો કેવી મજા આવે. આ બધી જેટલો સપનો મેં દિવસનો જોયો ને એ બધા સપનો હું સાકાર કરતો નીકળ્યો. અને હું પહેલેથી લડાયક હતા. મારો સ્વભાવ એવો ગરમ. તમે મને સમજો કે ખોટો સવાલ કરતો ને તો મારો પારો ચડી જાય. એમાં મારે તરત વાર ના લાગે એક સેકન્ડ ભાઈ ખોટો. હા, 100% એ તો છે. તમે સમજ્યા મોહિતભાઈ? મારો સ્વભાવ પહેલેથી આવો અને હું હંમેશા આગળ વધવાની જ નીતિથી ચાલુ. પાછળ નહીં જોવાનું. કારણ કે પાછળ નહીં જોવાનું કારણો રીઝન ઘણો હતો. પુલ નીચેથી જે પાણી નીકળી જાય એ બધા પાછું નહીં આવે. પણ હવે એ પાણી રોકવા માટે શું કરવું? તો હું મારા પગથિયા ચડતો ગયો અને મારા મમ્મી પપ્પાને બધા મારા ઉપર ગર્વ. હું લડાયા. હું બહુ મહેનત કરી, બહુ મજૂરી કરી અને સૌથી મોટો હું હતો. 3 બહેનો નાની. તમે માનશો નહીં, આ 3 બહેનોના લગ્ન, મારા લગ્ન બધું મેં કર્યું. બધું 3 બહેનોના જીયારા સમજો કે સંતાન પ્રાપ્તિ થઈ એટલે લાવવી પડે. આપણે જે રિવાજો હોય ઘરે લાવીએ. એમના જે જીયારા કરો, એમની ડિલિવરીના ખર્ચા, ફલાણું ઢીકણું. મારા પપ્પા પાસેથી હું સમજણો થયો ને 94 પછી 1 રૂપિયો બી લીધો નહીં. હું મારા પપ્પાને આપું છું. મારા પપ્પાને એવડી મોટી હું હિંમત હતો ને તો મારા પપ્પા છેલ્લા શ્વાસ હતા ને એટલે મેં એમને એક સવાલ કર્યો કે પપ્પા તમને કોઈ કમ્પ્લેન? કે બિલકુલ કમ્પ્લેન નહીં બેટા. એક મરદ દીકરાને જન્મ આપ્યો અને એવું થઈ ગયું જીવનના અંદર કે આવતા જન્મની અંદર મારો દીકરો બની તું આવજે. શું વાત! આટલું પ્રોમિસ. મેં કીધું એ તો કુદરતના હાથમાં, પણ મા બાપ છો, તમારી દુઆઓ લાગે મારે તમારો જ દીકરો બને. આ જ વસ્તુ મારી મમ્મીએ મને કીધું છેલ્લા શ્વાસે. હજી મારી મમ્મીને વર્ષ નહીં થયું. 8મા મહિનામાં 4મી તારીખે 1 વર્ષ પૂરું થયું છે. પ્રથમ પુણ્યતિથિ આવશે. મમ્મીએ મને આવું કહી દીધું. મેં કહ્યું મમ્મી કે મને કોઈ કમ્પ્લેન જ નહીં. અને 3 બહેનો હતી હાજર, હું હતો, બધો ભાણિયો હતો, મારા 2 છોકરા, મારી વાઈફ, અમારો પરિવાર બધો વચ્ચે મારી મમ્મીએ કીધું હતું કે ભાઈ મને કોઈ કમ્પ્લેન નહીં, પણ આવતા કોખ તારો જન્મ થવો જોઈએ. મારા કોખ આપણું જીવન ધન્ય થઈ ગયું. અને મારી 3 બહેનો મારા પડખે ઉભી. સૌથી કોઈ દાડો મેં જિકર નહીં કર્યું. આ તમારા વિડીયોના માધ્યમ દ્વારા કરું છું, તમારી ચેનલ દ્વારા. મારો સાચો સાથી મારા પડખે કોઈ ઊભું નહીં હોય તો મારી વાઈફ. હું આટલે પહોંચ્યો એનું કારણ મારી વાઈફ. એને કોઈ દાડો મને સવાલ જવાબ નહીં કર્યો. એક જ સવાલ કીધો, સાચા હશો તમે, સાચું લડજો, હું તમારા પડખે ઊભી. ને આ બહુ ટફ છે કારણ કે જેની સામે તમે લડો છો એ લોકો એ તો તમને ખબર ત્રાસ આપે મોટો. અને મારા પરિવારમાં મારા 2 છોકરાએ, મારી મમ્મીએ, મારા પપ્પા 16/9/2016 મારા પપ્પા એક્સપાયર થઈ ગયા. પછી મારી મમ્મી લગભગ 4/8/2023 રોજ, એટલે એમની હજી થઈ નથી. મારી 3 બહેનો, મને ભગવાને દીકરી નહીં આપી પણ મારા ભાણીઓએ મારી દીકરીઓ. એ દીકરીઓ મારા સંઘર્ષમાં હંગાત ઉભી રહી. હવે મામા કહેવા જોઉં પણ મોટી ભાણી રહી ને મને પપ્પા કહે. શું વાત! એટલો મેં પ્રેમ આપ્યો. એ અહીંયા જ રહે. મારા 2 છોકરો સંઘર્ષ કર્યો. સમજણા મોટો છોકરો છે સમજો એવો, પણ નાનો મારો વાસુકી રહ્યો ને કે પોલીસ જોઈ જાય તો ડરપો. મને ઘણી વખત કે પપ્પા બંધ કરી નાખો, મારે પપ્પા જોવું, તમને મારી નથી, તમને આમ કરશી, તમને આમ કરશી. એટલે મને કે પપ્પા તમને કોઈક મારી નથી, ગોળી મારશે. એટલે હું એને ઘણી વાર કહું તો બેટા ભગતસિંહ ની ચોપડી તું વાંચજે. વાહ! સુખદેવજીને તું યાદ કર. ચંદ્રશેખર આઝાદજીને તું યાદ કર. વેરી ગુડ. રાજગુરુજીને યાદ કર. અને જેમને એવી સંઘર્ષમાંથી એ લોકો નીકળ્યા અને સાચી દેશને જો કોઈ આઝાદી અપાવી હોય તો હું એવું નથી કહેતો કે બાપુનું આઝાદીમાં ફાળો નથી, એવું હું નથી કહેતો. પણ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુજી જે ફાંસી ઉપર ચડી ગયા એમનું આઝાદીમાં શ્રેય યોગદાન છે. એમને પણ પરિવાર હતો. 23 વર્ષની ઉંમરે હસતા હસતા દેશના કાજુ પહોંચી ચડી ગયા. એ માફી માંગી શકતા હતા. બીજો માગીએ, ઘણો માફી માંગીએ, લેટરો લખ્યા, ટેન્શન લીધો. એટલે આવું હું છોકરાને સમજાવું. પછી ઘરમાં પરિવાર ભેગો થાય, છોકરીઓ બોકરીઓ, મમ્મી બધો, તો બેટા એકના એક તું
3 છોકરીઓનો આ બધો બોજ. મેં કીધું મમ્મી જન્મથી આપ્યો, તી જે ખાધું છે, તારા જે સંસ્કાર રહ્યા, તારી જે રહી વાત, એ જ મારામાં આવવાની, બાકી તો બીજું તો કોઈ આવવાનું નથી. 100% તમારું પપ્પાનું મારી રગોની અંદર ખૂન દોડતું હોય તો તમારા બેનનું, તમે કોઈ શરણાગતિ સ્વીકારી નહીં. કોઈ ના, તો હું શું કામ સ્વીકારું? જે સાચું છે એને લડવાનું, પરિણામની પરવા નહીં કરવાની. પરિણામ ઉપરવાળાના. બેસ્ટ. બરાબર, સારું થયું કે ખોટું થયું, આપણે સાચા છીએ તો સિસ્ટમ નીતિ ગમે તેની સાથે લડો. એટલે મારા પરિવારની હિંમત મારા પરિવારે મને પૂરી પાડી, એટલે હું આ સ્ટેજે પહોંચ્યો. કારણ કે મારી હરેક વાતનું સમજો હું વિડીયો બનાવું, બરોબર, તો વિડીયો હું એના માટે બનાવતો હતો કે મારી સિસ્ટરે જોવો, હા, મારો ભાણિયો જોતો હોય, મારી મમ્મીએ જોતી હોય, બધા જ લોકો, મારા પરિવાર બહોળો પરિવાર. અને હું જે પરિવારમાંથી આવું ઉનાઓમાંથી, એ એક જ પિતાજીના અમે 900 ઘર છીએ, 900. એક જ બાપાના વસ્તારના 900 ઘર છીએ ઉનાઓમાં. અમે કમાણીયા પરિવાર કહેવાઈએ ઉનાઓમાં, કમાણીયા પરિવાર. તો હું એવા પરિવારમાંથી આવતો ને પરિવારના તમામ લોકો મારો વિડીયો જોઉં. ઠીક છે, ભાજપને પ્રેરિતમાં હું કોઈ પાર્ટીમાં છું, હું કોઈ પાર્ટીનું પરમાનન્ટ, મારો કોઈ એવું રજીસ્ટ્રેશન નથી, હું કોઈ પાર્ટીનો સભ્ય છું હજી એ નહીં, અને રહેવાનો નહીં. મને કોઈ રસ નહીં. મને એ પાર્ટી બાટી નેતા બેતા એમાં કશા મને રસ નહીં. ભાઈ તમે સત્તામાં આવ્યા, જનતાએ તમને મતો આપ્યા, તમને ચૂંટીને મોકલ્યા, તમને લાયક સમજ્યા, તમે કોમ કરો. બસ મારી લડાઈ આ નહીં કરો તો અમારો અવાજ કોમ થવું જોઈએ ગમે તેની સત્તા. તમને શેના માટે નેતા બનાવ્યા? શોભાના ગોઠિયા માટે? તમે તમારી સમસ્યાઓ જે છે એનું તમે સમાધાન કરો, એટલા માટે જનતાએ તમને મત આપ્યા અને તમને નેતા બનાવ્યા, ધારાસભ્ય બનાવ્યા, તાલુકા ડેલિગેટ, જિલ્લા ડેલિગેટ, ગ્રામના સભ્ય કે સરપંચ બનાવ્યા, કોઈ પણ કે સંસદ સભ્ય બનાવ્યા. તો તમે એ વિસ્તારમાં જોવા કેમ નહીં આવતા? શું એ ગામ નકશામાં નહીં આવતું? શું તમારા મત વિસ્તારમાં નહીં આવતું? લડાઈ મારી હોયથી, તમે સમજ્યા? બોલો. એટલે તમે હું સમજો, કોઈ કહેવા વાળું નથી રહ્યું એટલા માટે આ લોકો આવા બેફામ બની ગયા, છૂટી દોર બની. તમને હું આ તમારા મીડિયાના માધ્યમ દ્વારા કહું છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ને, એટલે એમની વાતો બધા સાંભળતા, હું પોતે સાંભળતો. એમનો અહીંયા અમારો એક પાર્લર છે ને, રામજી મંદિર ચોક, એ મોટો ફોટો મોદીજીનો અમે મૂક્યો હતો. રોજ અમે અગરબત્તી કરી. શું વાત? અને હું 2014 પણ મત મોદીજીને આપ્યો. 14 મત મોદીજી? હા, લોકસભામાં 14 મોદીજીના. ગુજરાતની અંદર મેં એવી વસ્તુઓ જોઈ કે ગોધરા ટ્રેન સળગીને એની જોઈ. કેમ જોઈ? તો હું પાવાગઢ ગયો હતો. હું, અમારો એક મિત્ર અને અમારો એક ભાઈ, એટલે અમે બે ભાઈ જ, અમે પાવાગઢ ગયા. એક ભાઈ અમારો થર્મલ વણાક બોરી રે નોકરી કરે, એના ઘેર ગયા. અમે ઈથી અમે ગોધરા ગયા. ગોધરા એની બેનના ઘેર જઈ ગાડી ત્યાં મૂકી અને અમે બસમાં પાવાગઢ ગયા. અમારા ઉપર એ વખતે મારા ફોન હતો, મોબાઈલ, તમે સમજી લો. 2002 માં? હા, મારા ઉપર મોબાઈલ ફોન આવ્યો કે ભાઈ ગોધરામાં તોફાન થયો, ટ્રેન હળગાઈ. એટલે અમે બસમાં બેહીને આવતા, મુસ્લિમ ડ્રાઈવર, કંડક્ટર હિન્દુ. અને કદાચ મને એવું યાદ છે ત્યાં સુધી શનિવાર હતો અને સ્કૂલ છૂટેલી, તો સવારની નિશાળ હોય અને સ્કૂલ છૂટી એવું કોક હતું. અને અમે બધા લઈને આવતા હતા. હવે એ ટ્રેનની નજીકથી જોયું, સડકથી નજીકથી જોયું. હા, રાત્રે ઘેર આવતા આવતા અમારે 2 વાગી ગયા રાતના. કારણ કે બધા વાત પ્રસરી જઈ એટલે 2 વાગી ગયા હતા. શું વાત? અને એટલી બધી ચિંતાઓ કરી. અને એના પછી જે આપણે સમાચારોમાં જોયું, જે રુદ્ર જે રૂપ ધારણ કરેલું ભાઈ, કારણ કે ટોળાનું કોઈ મજબ હોતો નહીં હોતો. 100%. અને ચાહે હિન્દુ મર્યો, મુસ્લિમ મર્યો, ફલાણું મર્યું, ઢીકણું મર્યું, પણ ખુમારી થઈ ગઈ. આ બધું જોતો તો આનો જવાબદાર કોણ? એ વખતે બાપુ આ બધું થયું. એ 2014માં મને પડઘા વાગવા અને વધુમાં મેં નજીકથી જોયું મારું પાટીદાર અનામત આંદોલન 2015 અને એના અંદર એક મયુર પટેલ કરીને એક છોકરો હતો મહેસાણાનો. એની મમ્મીને એવું કીધું હતું, મમ્મી મારે જીવવું છે. એને ગોળી વાગી ગઈ. અચ્છા. અને કહે મમ્મી મારે જીવવું. મયુર પટેલનું દેહાંત થયું અને હું
મારા મમ્મી ને અમે બધા ગામનો લગભગ 50 બૈરો અમે બધા બેસવા માટે ત્યાં ગયા બરોબર. અને એથી બહાર નીકળતા હતા એ વખતે નક્કી કર્યું કે સમાજના જેટલા દીકરા મર્યા એમના માટે એવું કંઈક કરો જેથી કરીને એમના દિવ્ય આત્માનું પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આવે. એટલે બધા કોઈ આપણા આનંદનો બંધ પછી અમે બધા ઘેર આવતા હતા એટલે ભૈરો કોઈક આનંદનો ગરબો આપણે ચાલુ કરીએ આજથી આમ કરીએ તેમ કરીએ મેં ના પાડે એવું કામ કરો તો દિવ્ય આત્માનું શાંતિ. એ દિવસથી બીજા દિવસે હું ચૂલા લઈ આવ્યો. ચૂલા આપણે માટીના બનાવેલા તૈયાર તવિયો લાવી દીધી 5 મણ બાજરી લાવીને મેં દળાવી દીધી અને અમારો પરિવાર મોટો એટલે 3 લેડીઝો આવે અને રાત્રે રોટલા કરે 11-12 એમને ફી ગોઠવી આપી. હજી સુધી રોટલા ચાલુ હજી સુધી ચાલુ અને આજીવન રહે છે. શું વાત છે? કેટલું ભંડોળ કરી દીધું 2-4 લાખ રૂપિયા કરી દીધા અને અમારો પરિવાર મોટો બહોળો પરિવાર એટલે પૈસા થઈ જાય કોઈ બહુ મોટી વાત નહીં. કારણ કે મરણ થતો હોય કોકની તિથિ આવી કોક દાન આપે ઘેરે ગંગા જળ હોય તો અડધવાર ભરવા જવાની જરૂર છે એટલે એક મોટું થઈ ગયું. આજે તમે એમના દિવ્ય આત્મા શાંતિ અને એ બધું જે જોયું એના પછી મને પોતાનું થઈ ગયું જે સમાજે આ મોદીજીનું વિકાસ તો એનો જ હતો 2002માં તો જન્મ જ થયો હતો વિકાસનો. એ વિકાસના પાટીદાર સમાજ ગુજરાતનો લઈને ફર્યો ખભા ઉપર બેહાડ્યો. બિલકુલ. અને પેલી એક કહેવત છે ને બચ્ચા સમજ કે કંધે પે ઉઠાયા તો કાન में मुद्दा. યસ. આ એવું 2015માં દ્રશ્ય થયું. ચલો મોદીજી ઇન્ક્લુડ નથી પણ મોદીજીએ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં બેહી અને પાટીદાર સમાજનો રોડ ઉપર લાવીને મારવામાં આવ્યો. મા બહેનોનો ગાળો ફોકવામાં આવી 14 દીકરાઓની હત્યા કરવામાં આવી. આ બધો તમાશો મોદીજીએ જોયો અને એથી મને પોતાને એવું થયું કે સારું લડવું પડશે. પાટીદાર અનામત આંદોલન ચાલ્યું 25 ઓગસ્ટ 2015 હું જવા માટે જોતો જ અમારા પરિવારના બધા ગયા હતા બધા પબ્લિકના ભૂતોના ભવિષ્ય. કારણ કે સમાજની એક એવી માંગ હતી શિક્ષણની અંદર અનામત ના હોવી જોઈએ. જે સાચું ભણ્યો હોય જેના સાચી ટકાવારી છે એ આગળ જવો જોઈએ. આ મુદ્દાથી પીડાતો સમાજ આ પાટીદાર છે. કારણ કે શિક્ષણમાં બીજો કોઈ અન્ય હોય ઓબીસી હોય એસટી હોય એસસી હોય એ બધા જે પૈસા ખર્ચો કરે અને અમારો પાટીદાર સમાજ જે પૈસા ખર્ચો કરે એમાં રાત દિવસનો ડિફરન્સ છે. અમારે 1000 રૂપિયા થાય તો 10 રૂપિયા અને શિક્ષણમાં કોઈ અનામત ના આવવું જોઈએ. કેમ કે 50% વાળા પાસે કોઈ તમે ઓપરેશન કરાવશો કોઈ નેતા 50% વાળા ડોક્ટર પાસે ઓપરેશન કરાય ના કરે એ ડોક્ટર સારો જુઓ તો પછી તમે અનામત રાખી હોય તો 50% વાળા પાસે જ કરાવો. એ વાત સાચી. તમે સમજ્યા? તમને અનામત ઉપર એટલો ભરોસો છે વિશ્વાસ છે તો 50% લાવીને ડોક્ટર જે બને હોય એની પાસે તમે કરાવો. શું કરવા અનામત? શિક્ષણમાં તો અનામત બિલકુલ ના હોવી જોઈએ. તમે આર્મીમાં અનામત હોય કેમ નહીં રાખતા અનામત આર્મીમાં? વાત બધી સમજ્યા જેવી હતી એટલે બધું બહુ વિચારવા લાગે આ તો બધું ખોટું લડવું પડશે અને માજા મૂકી દીધી. મર્યાદાઓ બધી ઓળંગી દીધી અને એ સમાજને એવો કરી દીધો રાજકીય અસ્તિત્વ ખતમ થઈ ગયું. પાટીદાર સમાજ મોટા નેતાઓ જે હતા દિગ્ગજો બધાને સાફ કર્યા. જે મંડળીઓ ચાલતી ફલાણું ઢેકણું આ બધું સાફ કર્યું. કોઈને દેખાતું તું નતું દેખાતું મને ખબર નહીં મન દેખાતું સારું થઈ રહ્યું તો ખોટું થઈ ગયું. એક અવાજ ઉપાડવો પડશે. પાટીદાર અનામત આંદોલન પછી હાર્દિકના હું નજીક જો હાર્દિક પટેલ વિરમગામના ધારાસભ્ય નજીક મિત્રતા બની આપલે ઓળખ થઈ. પાટીદાર અનામત આંદોલન સમિતિમાં તૂટભાગ થઈ પછી કેવલ નજીક જ્યાં હાર્દિકભાઈએ જતા રહ્યા આ બધા જતા રહ્યા પણ મેં લડત ચાલુ રાખી જેને જો જવું હોય તો મારી લડત ચાલુ. હાર્દિકભાઈને પૂછ્યું ક્યારે કેમ ગયા? મિત્રતા હતી. હાર્દિકભાઈને પૂછવાનું એવું નતું એ બહુ લોબી વાત થશે ક્યોક ના ક્યોક મને પોતાને એવું લાગે કે એનો નિર્ણય વ્યાજબી. જેને જો જવું હોય જાય ભાજપમાં જાય કોંગ્રેસમાં જાય જો જવું હોય પણ વાત એ હતી કે તમે જ્યાં પછી હાર્દિકભાઈનું એકાદ નિવેદન જે હતું તો અસામાજિક તત્વો એનાથી સમાજમાં રોષ ફેલા
પાટીદાર સમાજ. હા પેલા ને તમે પાટીદાર સમાજનો અસામાજિક તત્વો ના ના કહી શકો. એ સમાજ તો તમને મોટા કરે. હા, એ સમાજથી ઉપર એ સમાજે તમે દૂધ માંગ્યું તમને ખીર આપી. હા, 100%. એ સમાજે તમને તમારો ગમે તેવી વાત હતી સ્વીકારી જ નહીં, તમારી જ વાત સ્વીકારી. 100%. અને સમાજે એ પણ સ્વીકારી દીધું ભાઈ ચલો જાઓ ભાજપમાં જવા દો. એ સમાજે કોઈને એમના નિવેદનથી સમાજ રોષ ભરાવો. આજે અમાર બંને વાત થાય કોઈ વખત એવું નહીં કે વાત ના થાય, વાત થાય. ભાઈબંધ છીએ, ભાઈબંધ રહેવાના જ. અરે 100%. પણ વિચારધારા દરેકની અલગ અલગ. હા, એમની વિચારધારા છીએ, હું જે વિચારું વિચારધારા અલગ. અલ્પેશ કથિરિયા એમની રીતે જો જવું છે આમ આદમી પાર્ટી ગયા, એના પછી ચૂંટણી હાર્યા, ચૂંટણી હાર્યા પછી ભાજપમાં જોડાણા, એ બધી એમની સમસ્યાઓ. અત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ 0 થઈ છે, બંધ થઈ. પણ એ અનામત મળી જાય 10% સવર્ણ જ્ઞાતિને અનામત મળી એટલે સમિતિનું વિસર્જન થયું. બરોબર. પણ બધા ભાજપમાં જોડી ગયા. એટલે આવું ગુજરાતમાં બન્યું એવું નહીં, રાજસ્થાનમાં બન્યું. ગુર્જર આંદોલન ભયંકર હતું. હરિયાણામાં જાટ આંદોલન. જાટ આંદોલન. તો 72 લોકોને રાજસ્થાનમાં ગોળીઓ ધરી. એને 32 લોકોને હરિયાણામાં ગોળીઓ ધરવી દીધી. 14 લોકોને ધરવી દીધી પાટીદાર. પણ છેલ્લે બધા ભાજપમાં જતા. એટલે ડરાવો, ધમકાવો, તોડી પાડો, આ નીતિ તો એમની સર. મારી લડાઈ આવી જતી તો ભાઈ લડ્યા જ જો અને જનતાને સાચો સંદેશો આવે. સોશિયલ મીડિયા માધ્યમને સાચું ઉજાગર કર્યું હોય અને સાચા રસ્તે મારા સમર્થકોને લોકો સુધીની વાત પહોંચાડી હોય તો બે ઝીઝક હું બોલતો, મોદીજી ખોટા છે તો ખોટા જ હતા મારા જ વિચારમાં. અમિતભાઈ જ્યાં ખોટા છે તો ખોટા જ છે. અચ્છા, વચ્ચે એક મારો સવાલ બને છે. જે લોકોને ડરાવ્યા ધમકાવ્યા એ લોકો ભાજપમાં જતા રહે, એ લોકોને તમે જોયું કે જે લોકો ડરી ગયા, ધમકાવ્યું તે લોકો ડરી ગયા, સેમી ગયા. પણ તમારા જેવા લોકો કે જે નથી રડતા અને ધમકીથી તેમને કોઈ ફરક નથી પડતો, તમારા લોકોનું મનોબળ કેવી રીતે મજબૂત થાય છે અને પછી એ લોકો શું કરે છે? મનોબળ મજબૂત થવાનું કારણ શું કે આપણે ખોટા ધંધા કરતા નહીં. મારે કોઈ એવી આવક જ નહીં ખોટી. હું મારી રીતે રોજ લાઈન રોજ કમાઈને રોજ ખાઉં. મારે મોજ શોખ કરવા હોય, જલસા કરવા મારે ડરવું પડે. સમજો નેતા હોય તો નેતાને કેમ ડરાવવામાં આવે? કારણ કે નેતાને કોઈના કોઈ ભ્રષ્ટાચાર કર્યો જ હોય, દુખતી નસ તો હોય જ એમના ભાઈ, એટલે એ દબાવ. આપણી કોઈ નસ જ નહીં. આપણે કોઈ હાથ દે, રોજ કમાવું રોજ ખાવું, શું કરીને કમાના? બિલકુલ. અને આપણે સાચું બોલવું. અને જનતાને સોશિયલ મીડિયાનો જમાનો ફાસ્ટ. હું આજે કોઈ વાત એવી બોલી દીધી, અમુક વસ્તુઓ કહેવામાં આવતી ભાઈ રામ તો રામ શું રામ એટલે અને જય શ્રી રામ. પેલા ગામડાઓમાં સીતારામ, સવારના પોરમાં સીતારામ બોલે, રાધે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, આવું બધું બોલવામાં આવે. એ રામને આખા બદલી દીધા લોકો, જય શ્રી રામ. પણ શું છે? શું એનાથી શું ફરક પડે? મારી લડાઈ વહીથી ચાલુ છે કે તમે રામના નામે મત માગો, એક વાર તમારા કરેલા કામો પર મત માગી અને વિજય પ્રાપ્ત કરો. અયોધ્યામાં હારી ગયા. જનતા જનાર્દન એ સૌથી મોટો ભગવાન. પંચ આપણે પંચ કહીએ, પંચ પરમેશ્વર એટલે 5 પંચો હોય એટલે પરમેશ્વર કહેવાય. તો જનતા જનાર્દન એ ભગવાન. ઇન્દિરા ગાંધીજી નો કોઈ વિચાર્યું નહીં હું આવી છું, નહીં વિચાર્યું, અને મારી સાથે આવો વ્યવહાર કરશે, કોઈ નહીં વિચાર્યું. હવે ઉધમસિંહ જઈ અને જનરલ ડાયર ને ત્યાં જઈને ગોળીઓ ધરબી, તો એ જનરલ ડાયર ને એ ખબર નથી આદેશ આવતા પહેલા. જલિયાવાલા બાગના હત્યાકાંડ વખતે જે આદેશ આપ્યો હતો ને જનરલ ડાયર ને ખબર નથી કે એક પંજાબમાંથી એક ઉધમસિંહ કરીને એક છોકરો આવશે મને ગોળીઓ ધરબી દેશે. આ એક ચક્કર, પૃથ્વી એક ગોળ. અને હંમેશા એક નિયમ યાદ રાખવાનો, તમારા કર્મોનો હિસાબ થાય. તમે ભગવાન ભાઈ જો એટલે ભગવાનને તમે કહો ભાઈ હું નેચર હતો તો હું વડાપ્રધાન હતો, મારા ભાઈ કરોડો રૂપિયા છે, હું જોરદાર હતો, લોકો મને ભગવાન માનતા, એટલે ભગવાન પછી સમજાવ અમાય આ કેટલા લબડી જો. આ બધા જો નમૂના જો હોય બધા. તમારો કર્મો સાચો છે તો ભગવાન તમને ત્યાં બેહાડે, એના બાજુ ગાઈ જાવ. આ લડાઈ
કર્મોના આધીન છે. આપણો કોઈ શોખ જ નથી, એટલે આપણે કોઈ ડરવાની જરૂર નથી. નહીં. આપણે કોઈ એવો કોમ જ નહીં કરતા. ડરવાનું મારા મમ્મી પપ્પાથી હોય, મારા પરિવારથી મારે ડરવાનું હોય, 100%. મારા ગોગા મહારાજ જમના સિકોતર માતાથી ડરવાનું હોય. બિલકુલ. અને મારી એવી ઢાલ હતો, અને હું હંમેશા હવાર પડે ને તો હું એમને બંને પાસે હાથ જોડીને એક જ માંગતો કે એવું કોઈ કામ ના કરાવતા માતાજી મહારાજ કે જેથી તમારું નામ લાજે. મારું તો કોઈ ફરક નહીં પડવાનો. ગોગા મહારાજનો ભૂવો સેવા, જમના સિકોતર માતાનો સેવા, આજે આવા ધંધા કરે તો નામ કોનું ખરાબ થયું? એમનું. એટલે મને એવું કોઈ કામ ના કરાવતા, અને એવું કામ કરાવજો કે જેથી બધા લોકો ગર્વ અનુભવ, મારો નહીં, આ ગોગાનો બહુ જબરજસ્ત. આ વ્યક્તિ ધનજી પાટીદાર જોતા છે, અને મને એ માતાજીએ સંકેત દ્વારા એવું કીધેલું, તારા નામ જોવો છો પૈસા. એ વખતે મેં એમને કીધેલું તો મારા નામ જોવો. આજ મારું નામ ગુંજો. પૈસા કોઈ મહત્વ નહીં. પૈસા શું કરવા? અને એ પણ 350 રૂપિયાનું જીઓનું રિચાર્જ કરાવીને જ. હું કોઈ રેલી નહીં કરી, કોઈ સભા નહીં કરી, કોઈનું અહિત નહીં કર્યું, કશું જ કર્યું નહીં. બસ મારા આ સોશિયલ મીડિયાનો સાચો ઉપયોગ નહીં કરે, અને મારો સંદેશો ની જનતા સમક્ષ પહોંચાડ્યો, મારો અવાજ. તો હું આ કહેવા માંગુ છું, મારી આ વાત, અને લોકો જોડવા અને છીએ અને જોડાતા રહેશી. ઠીક છે, હમણાં મેં બધા સમીકરણો આધી બધું બોલવાનું થોડું ઓછું કર્યું લોકસભાની ચૂંટણીમાં. એટલા માટે ઓછું કરવાનો ઘણો રીઝનો, પણ એ અમુક રીઝનો હું તમારા મીડિયા સમક્ષ નહીં બોલું. બિલકુલ. ના ના, તો વાત સાચી છે. કારણ કે હું પોતે રાજનીતિ જાણું, એટલે અમુક વસ્તુઓ નહીં બોલીશ. બિલકુલ. અને મારા દર્શક મિત્રો જે રહ્યા એ મને ઘણી વખત સવાલ કર્યો, કોમેન્ટો લખી કે ધનજી પાટીદાર કેમ બોલતા નહીં, કેમ બોલતા. એ સમય આવશે એટલે હું એમને એ જવાબ આપું, કારણ કે મારા સમર્થકો, દર્શક મિત્રો, હું પોતે પરિવારમાં એકલો જ છું. મારા મમ્મી પપ્પા એને બીજી જવાબદારીઓ મારા ઉપર વધી. બિલકુલ. અને વધુમાં કેવું છે, ગુજરાતની જનતાને જાગવું નહીં. એટલે મને પોતાનું ક્યોક એવું થાય, ચાલો આપણે બોલવાનું. હા, ચાલો કીડી મકોડા જેવી જિંદગી જીવો તમે. આ નરવી વાસ્તવિકતા છે, 100%. આજે શિક્ષણમાં તમે જોઈ લો, વેપાર કરી દીધો. દવાખાનામાં તમે જો ને એટલે કતલખાનું. બોલવા વાળું કોઈ. આજે અંધશ્રદ્ધા તરફ લોકો વળ્યા એનું કારણ તમને ખબર નહીં? અંધશ્રદ્ધા તરફ કેમ વળો તમે? તો આજે હું તમને એક એક્ઝામ્પલ તમારા મીડિયા સમક્ષ દાખલો આપું છું. તો દાખલા તરીકે મારી વાઈફનો હાલ ફોન આવ્યો કે વાસુકીને બીમાર પડ્યો, તાવ જતો નહીં, બરોબર, એટલે તાવ છે એને ગરમ લાય તો તમારે દવાખાને લઈ જવું. એટલે હું શું કહેવાનો કે દવાખાને જઈ જોઈએ, 1000 રૂપિયાની પત્તર ફૂંકાઈ જશે. એક કામ કર, આપણા બાજુમાં પેલા કાળુ કાકા હે ને, એમના ભાઈ જઈને ઉજળીને ખાઈ જાય. હવે ઉજળીથી તાવ મટે, પણ હું કયો ત્યાં મોકલો, કારણ કે દવાખાને જશે તો 1000 રૂપિયા ખર્ચો. હવે 1000 રૂપિયા મારી પાસે છે નહીં. સમજ્યા તમે મારી વાત? એટલે હું કાળુ કાકા ભાઈ મારા છોકરા ઉજળી નખાવાની મારી પત્નીની સલાહ આપું. એટલે મારી પત્ની જઈ આવશે ત્યાં. બિલકુલ. હેરો જી આવી, પછી એ દોરો પહોંચી કાળુ કાકા, પછી ચોલ્લો કરજી, કોઈ મંત્રી છે કોની પાસે શ્લોક બોક જે કરી, પછી તાવ ન મટ્યો, પછી હું મારા છોકરાને લઈ જોયું. પછી મારા છોકરાને ત્યાં લઈ ગયો, એટલે તમે લેટ આવ્યા, તમે મોડું થઈને, તમે આમ થઈને, તમે તેમ થઈને. એ ખાડો કતલખાનો, દવાખાનામાં જોયે કતલખાનો. એ હો કતલખાનો તમને રોજ મારે. ખાટકી હારો એક ઝાટકો કાપી નાખો. આ તમને રોજ મારું. અને આના ઉપર અંકુશ કોણ લગાવી શકે? તો સરકાર, જે પાવરમાં છે. તો એ અંકુશ કેમ નહીં લગાવતા? કારણ કે એમનું કોક મળે. 35 લાખ લીટર દૂધ ગુજરાતમાં નકલી આવે રોજ. આ મારો આંકડો નહીં. એટલે સાચા દૂધની કિંમત જ નહીં. સાચું દૂધ, ચોખ્ખું દૂધ 100 રૂપિયા લીટર મળવું જોઈએ. શું કામ નહીં? તો બધા લોકો પશુપાલનો રાખશી, પશુઓ પાડશી, એ ભાવ તમને પોસાશે. હવે મારે 5 લીટર દૂધ જોવો, 100 રૂપિયા લીટર દૂધ હોય, 500 રૂપિયા, એટલે 500 રૂપિયા થાય. હું શું કરીશ? સીધી પશુ રાખો ભાઈ, ગાય, એટલે હું એને પાડીશ. અને એના ઘણા ફાયદા પાળવાના, ગાય પાળવાના, પશુપાલન. બિલકુલ. ખેતરમાં તમારે
એનું જે ગોબર હોય હા. એ કામમાં આવી જાય. કોમ આવી જાય yes. બરાબર, ઘરનું ઘી બને, દહીં ખાઈએ કો, આ ખાઈએ કો, એટલે બધી સમસ્યાઓનું સમાધાન થાય. પણ સીધી લીટી અમને સમજણ જ નહીં પડતી. આ જે સફેદ આખલાઓ રહે ને એમને સીધી લીટી કદી ખબર નહીં પડે. અને મારો ગુસ્સો, મારો પાવર કેવો ફૂટી જાય કે 35 લાખ લીટર દૂધ તમે રોકી શકતા ને લોકોને પેટમાં તમે ઝેર મેળવી રહ્યા. અમેરિકા આગળ એનું કારણ ખાદ્ય ચીજો અંગેથી તેઓ છેડખાની ના થાય. હા ઓસ્ટ્રેલિયામાં ના થાય, જાપાનમાં ના થાય, ચાઇનામાં ન થાય. કોઈ જગ્યાએ કોઈ દેશના અંદર ખાદ્ય ચીજો અંગાથી છેડખાની ના થાય. થાય. અને અહીંયા તમને બધું ડુપ્લિકેટ. બિલકુલ વાત સાચી. એટલે કચેરીઓ ડુપ્લિકેટ ઊભી થવા માંડી ગુજરાતની અંદર. તો આ નામોશી નહીં તો શું હોય? નકલી ટોલ નાકો, નકલી પીએસઆઈ, નકલી પીએમઓ અધિકારી, મુખ્યમંત્રીનું વિમાન લઈને ફરે. બોલો આ બધો બોખીમાનો વંડો અને ફાવે મંડો આ સિસ્ટમ ઊભી કરી નાખી. તો એનો જવાબદાર કોણ? કોઈ મારું ખૂન ખોલા કે તમે આ શું કરો? ગોડો માણસ મન સત્તા હોપો બધું બંધ કરાવી નાખો. કેમ? આ બીજી વખત આવું જ નહીં. અને આવું હોય તો મારા કર્મોથી આવું, મારા કામથી મને મત આપજો. બિલકુલ. તમને હું હારો લાગુ મત આપો, ના લાગુ તો રવા દો. 25 થી 30 હજાર કરોડ રૂપિયા દર વર્ષે દારૂ પર હપ્તા રૂપિયા આવક થાય. હા. આ મારો વકરો નહીં, આ સરકારી વકરો. અને સરકારી વકરો મતલબ સરકારી અધિકારી જે પોલીસના રિટાયર્ડ થયેલા માણસ ઇન્ટરવ્યુમાં બોલ્યું 25 થી 30 હજાર કરોડ રૂપિયા દારૂ ઉપર હપ્તા રૂપિયા આવક. 30,000 કરોડ. આ શું થયું? તમે ગુજરાતનું દેવું વધતું ગયું, દેશનું દેવું વધતું ગયું. આજે તમે જુઓ સોનું એટલી જગ્યાએ પહોંચ્યું, લોકોને સપનો થઈ ગયો. તમારે ઘેર લગ્ન હોય તો 3 તોલા સોનું લાવો, શું થાય? 1 લાખ તો સોનું એમ જાય. 100%. તો તમે લગ્ન કેવી રીતે કરો? શિક્ષણમાં એટલો બધો વેપાર, દર વર્ષે પુસ્તકો બદલાઈ જાય, પેપરો લીક થાય. પેલી આમાં જ્ઞાન સહાય યોજના કઈ લાયા? હા ધ્યાન સાહેબ 11 મહિના 11 મહિના. અને શિક્ષણનું આવું મહત્વ. આમ અગ્નિવીર યોજના. એટલે દેશના જવાન, તમે દેશની સિક્યુરિટી, દેશના જવાનો તમે મજાક બનાવી રહ્યા અહીંયા. સાચો નેતા, સાચો વ્યક્તિ, સાચો હીરો તો એ છે. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. તો ખેડૂતોને તમારે પ્રોત્સાહિત કરવા પડે કે વેપારીઓ. નહીં આ બધું જે ચાલી રહ્યું એનો જવાબદાર કોણ? મારી લડાઈ તેઓ ઊભી થાય કે આને કોણ કરશે? કોણ કરે આ બધું? સરકારમાં કોણ બેઠું? મોદીજી, અમિતભાઈ. અત્યારે હાલ તો છે એમનું સૌભાગ્ય. હું તો કહું આખી જિંદગી મોદીજી વડાપ્રધાન હોય, પણ વિરોધ થોડો. પણ આવી પરિસ્થિતિ તમે ઊભી કરી નાખશો તો દેશની જનતાએ તમને 24માં જવાબ આપ્યો. હા તો મોદીજી તમે ભગવાન નહીં. એમને કીધું હું અવતાર બની નાખે છે. એ નહીં, તમે ભગવાન નહીં. અને વિષ્ણુ ભગવાનનો અવતાર, મહામાનવ, યુગ પુરુષ, વિશ્વમાં ડંકો વાગે, આ થાય તે થાય. અયોધ્યામાં ચૂંટણી હારી ગયા યસ. કન્યાકુમારીમાં હારી ગયા. અયોધ્યાના આજુબાજુ 100 કિલોમીટરના વિસ્તારમાં જેટલો લોકસભાની સીટો આવતી બધી હારી. 9 સીટો જેટલી આવતી બધી હારી. અને વડાપ્રધાનની એક પરચી લખાઈને આવે રિઝલ્ટના આધાર 7,000 મતોથી નરેન્દ્ર મોદી પાછળ. આ મેં જોયું જ્યારે તો મને પોતાની થઈ ગયું તો વડાપ્રધાન શ્રી રાજીનામું આવ્યું. અમિત શાહ પાછળ છે એવું આવી જ ગયું, પણ પ્રધાનમંત્રીજી 7,000 મતોથી પાછળ જીત્યા ખાલી 1.5 લાખ મત. કારણ છે આ બધું, કારણ છે આ બધું. સમજીએ, વિચારીએ એટલે ખૂન ખોલે. સારું, આપણા દેશની આ પરિસ્થિતિ અને હિન્દુ ફલાણું મુસ્લિમ આ કોઈ સમસ્યા? હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ. પછી રાહત ઇન્દોરી સાહેબની એક શાયરી મને યાદ આવે, 2 લીટીની. किराएदार हो जाति मकान थोड़ी है, यस किराएदार हो जाति मकान थोड़ी है, सभी का खून शामिल है इस मिट्टी में, किसी के बाप का हिंदुस्तान थोड़ी है. बिल्कुल बिल्कुल આવી વાત. हम हिंदू मुस्लिम सिख ईसाई सभी का खून शामिल है इस मिट्टी में, किसी के बाप का हिंदुस्तान थोड़ी है. એટલે આને આઝાદ કરાવવા માટે આ દેશની ધરતી ઉપર એવા લોકોનું હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ
બધાનો તમે જો ખૂન સામેલ, દરેકનું યોગદાન. 100%. એમને કોઈ દેશ આઝાદ નહીં થયો. બિલકુલ. તો તમે એ લોકોને ઇગ્નોર શું કરવા કરો? તમે એમને મહત્વ કેમ નહીં આપતા? તમે શું કર્યું એ લોકોને તમે પૂછો. આજે હું છું, મેં શું કર્યું એ મારે લોકોને બતાવવું પડે. બિલકુલ. તમે શું કર્યું, તમે શું કર્યું, એટલે ભાઈ મેં કશું નહીં કર્યું, તે શું કર્યું એ કે. પાછલી સરકાર પર માસલા ધોવા અમને નહીં ધોવાના. જતું રહ્યું તમે કરો, તમે જવાબ આપો. વાત લડી આવી હવે એમાં કેવું હોય, સોચ વિચારો અલગ અલગ હોય. ઘણી વાર મને બધા કહે કે તમે ચૂંટણી લડવા આવ્યા, તમે ઓમ કરો, તમે ઓમ કરો, તેમ કરો, ફલાણું કરો. હું કશું કરવા નહીં આવ્યો. હું દેશનો નાગરિક છું. 140 કરોડ આબાદી વાળા દેશની અંદર હું પણ આવું છું. 100%. મારો પરિવાર છે. હું મારા આવનારા ભવિષ્ય માટે લડું, હું મારા માટે લડું. હું શું કામ, હું આઝાદ ભારતમાં મારો જન્મ થયો તો હું આઝાદ જ મરું. હું શું કામ ગુલામ બનું? અને મને ગુલામ બનાવવાની કોઈ કોશિશ કરે તો એ વ્યક્તિનું શું કામ બક્ષું? અમારી લડાઈ સરદાર મોટેરા સ્ટેડિયમ ઉપર લડાઈ ચાલી હતી. નરેન્દ્ર મોદી, સરદાર વલ્લભભાઈ પટેલ, આ બધા અત્યારે બધા નેતાઓ બોલો, હમણાં સંસદમાં મેં સાંભળ્યું જય સંવિધાન, જય ભીમ. બોલો, બોલવું જ જોઈએ. સંવિધાન તાકાત વાળું. યસ. બાબા સાહેબનું હું સન્માન કરું, ઇજ્જત કરું, પણ સાથે સાથે એક ક્ષત્રિયોને પણ તમે કે જેમને હસતા હસતે રજવાડો આપ્યો, તો સલામ કૃષ્ણ કુમારસિંહજીને મારો. અને 562 રજવાડો જેમને આપ્યો એ લોકોને સલામ મારો. જો એ લોકોએ રજવાડો ના આપ્યો હોત અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ એકત્રીકરણ કરવા માટે નીકળ્યા ના હોત તો કયું સંવિધાન તમે બનાવો? કયા દેશનું સંવિધાન બનાવો? અને આ દેશ શું હોત? શું ભારત ભારત હોત? તો પ્રથમ જેમને પાયો નાખ્યો અખંડ ભારતનો, એ સરદારનું અપમાન થાય ત્યારે બધા ચૂપ કેમ છો? જય સરદાર બોલવાથી બૈરામાં લાઠીઓ કેમ વરસાવવામાં આવે છે? જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગર્વથી જય ભીમ બોલી શકતા હોય તો જય સરદાર પહેલું બોલવું જોઈએ. અને ન જ નેતા કંગના રાણાવત એવું કહેતી હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને અંગ્રેજી નતું આવડતું, એ વખતે મોદીજી ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં બેસીને શબ્દો સોંપડી હોય. અને આઝાદી 2014 પછી સાચી મળી આ કંગના બોલે. એટલે કંગના નર્તકી, ફિલ્મની અભિનેત્રી, એને પૈસા માટે ગમે તે કરો, અર્ધનગ્ન એની તસવીરો, એ બધું પણ એ પૈસા નર્તકી, અભિનેત્રી. અને અભિનેત્રી કાલ સવારે ફોર્મણ ઉંદેડા ખાઈ અને મિનીભાઈ પાટ ઉપર ગઈ ગયો. અને એ એમ કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને અંગ્રેજી બોલતા નહીં આવડતું, અને તમારે જો મોદીજી ઓપડી લે, મારું ખૂન ત્યાં ખોલો. મોટેરા સ્ટેડિયમ ઉપરથી નોમ બદલી દીધું. ચમ ભાઈ, તમે નવું બનાવો, નવી જગ્યા લઈ અને નવું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવો, એના ઉપર તમારું નામ લખો, સોનાના અક્ષરે લખો, અમે તમારી સાથે છીએ. અને આ પતલીયાઓ તમાશા જોઈ જશે. 1,70,00,000 પાટીદાર ગુજરાતમાં તમાશો જોયો બધોએ. અને એક પટેલો મને ખોટો કહો એટલે મેં લડવાનું બંધ કરો. સરદારનું નામ સમય આવશે એટલે લડીશ. અચ્છા, જે લોકો માટે તમે લડાઈ. અને રાજકીય પાર્ટીનો હું હાથો બનવા નહીં માંગતો કે ભાઈ કોંગ્રેસના, આજે કોંગ્રેસ શું કર્યું? સરદારનું નામ બદલવાનું કોંગ્રેસે શું કર્યું? અચ્છા, એ પણ સવાલ. કોઈ એવો અમે મુદ્દો જે લઈને જાય અમારી સમિતિ, એ મુદ્દાને સમર્થન કરી એક દિવસ માટે, બીજા દાડે મુદ્દાનો કોઈ પ્રચાર કશું નહીં કરવા. અને હું સમિતિની અંદર એક જ એવો વ્યક્તિ હતો બિન રાજકીય. બીજા બધા રાજકીય અલગ અલગ પાર્ટીમાં હતા. એમાં ભાજપમાં હોય કોઈ આવે નહીં, કોંગ્રેસમાં હતા, આમ આદમી પાર્ટીમાં બધા આવું. મારા લીધે જ બિન રાજકીય પાર્ટી, બિન રાજકીય અમારું સંગઠન હતું, સમિતિ હતી. અને હું ના પાડતો હતો ભાઈ આપણે એવું કામ કરીને બતાવો, આપણે કોઈ સમર્થન નહીં કરવાનું કે ભાઈ કોંગ્રેસ સારી, ભાજપ સારી નહીં. આપણો મુદ્દો છે કે મોટેરા સ્ટેડિયમ ઉપર ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ સન્માન થયેલ લગાય. એના માટે આપણે જે કરવું પડે, દેખાવો કરો, આ કરો, તે કરો, ફલાણું કરો, આવેદન પત્રો આવો, બધું કરો. ક્યાંક ના ક્યાંક એક દાખલો એવો બન્યો જે હું જિકર નહીં કરી શકતો કે અમારું આવેદન પત્ર વાળી અને લખી દેવામાં આવ્યું. અચ્છા. અને એવા દિગ્ગજ નેતા દ્વારા કરવામાં મારું ખૂન ખોલ્યું.
ઈકણ પછી મેં ધીરે ધીરે હટી ગયો. મેં કીધું નહીં કરવું છે. પછી અધ્યક્ષ શ્રી અંગા તમારે થોડી ચર્ચા થઈ, જીભા જોડી થઈ લોકસભાની ચૂંટણી પહેલા. મેં કીધું આપણે પાર્ટીનો પ્રચાર કરવા નીકળવું હોય તો હું નહીં આવું. કોઈ પણ પાર્ટી, કોઈને સારી કેવી, કોઈને નરસી કેવી, એ કામ હું નહીં કરું. આપણા મુદ્દાને પકડી રાખો, ચૂંટણીઓ જેને જો જવીઓ જાય. અમારી સમિતિને કોઈએ રૂપિયો આપ્યો નહીં. અમે કોઈ સમિતિ, અમારી સમિતિએ કોઈ ભાઈ રૂપિયો લેવાનો તો જો, કારણ કે સરદારના નામમાં પૈસા લેવા એ ગાયનું લોહી પીધા બરોબર હતા. તો ગાયનું આપણે ખૂન પીએ તેવું હતું. એ સરદારના નામમાં પૈસા લેવા જ નતા. એ મારો રસ્તો કર્યો સાઈડમાં, નહીં દે ચૂંટણી પછી હું બોલું લોકસભાની ચૂંટણીની જાહેરાતો થઈ, ગુજરાતમાં ફોરમ ભરાવાનો તો 9 તારીખથી બંધ કરી નાખ્યો. નહીં બોલવાનું, ત્યાંથી બંધ કરી નાખ્યું. બિલકુલ એક શબ્દ હું બોલ્યો જ નહીં અને બોલીશ પણ નહીં. એવી રીતે નહીં બોલું, પણ મારો સમય અને સંજોગો જોઈ અને ફરીથી હું લડવા માટે નીકળો. હવે હું જનતાને જોવા માંગુ. 3 મહિનાથી હું બોલવાનું બંધ કર્યું. એક વિડીયો મેં નહીં જોયો કે મારા બેટા ખરેખર આ સિસ્ટમને નીતિ અમુલ લડે. કોઈ પ્રદર્શન નહીં જોયું. જ્ઞાનીબેન જીત્યો પોતાના બલબૂતા ઉપર જીત્યો, એ કોઈ કોંગ્રેસના સિમ્બલ ઉપર નહીં. અને તેઓ જ્ઞાતિ જાતિની લડાઈ થઈ છે. અને જ્ઞાનીબેનનો સ્વભાવ, એમનું કામ, એમની જે સરળતા, સાદગી, એ બધું એમને જીતનો શ્રેય ભાગ ભજવ્યો. તો ઘણા બધા લોકો એવું પણ માનતા છે ને કે ચૂંટણી આવીને તમે બોલવાનું બંધ કરી દીધું તો પ્રેશર આવ્યું. એટલે એવું જો આક્ષેપો પ્રતિ આક્ષેપો તો લાગ્યા જ જોઈએ. ચૂંટણીઓ દેશના અંદર રોજ ચૂંટણીઓ જોવાય. દેશમાં રોજ ચૂંટણીઓ, આ દેશ જ એવો થઈ ગયો, રોજ ચૂંટણીઓ હોય. તો આપણે બોલવાનું ક્યારે? અચ્છા, નહીં બોલવાનું ક્યારે? બિલકુલ. તો એ કોઈ નહીં એવી વસ્તુ કોઈ દેખો, હું મારા મનનો માલિક છું. બિલકુલ બિલકુલ. હું કોઈની સ્ક્રિપ્ટ લખેલી વસ્તુ નહીં. મારે કોઈ ટેલિપ્રોમ્પ્ટર ના હોય. મારે કોઈ એવું પેલું આપણે જે સીધું બોલી જવાનું, કોઈ અંદર ફિલ્ટર નહીં લગાવવાનું. મોઢામાંથી જે નીકળ્યું જવું પડે. તું ખોટો હતું, ખોટો જ છે, બસ. કોઈ ફિલ્ટર નહીં. એવી રીતે નહીં કહેવાય શાંતિથી, ભાઈ તમે સારા છો પણ તમે આ કર્યું, ખોટું કર્યું. આ વખતે દાપણ નહીં કહે, ભાઈ તું ખોટો, તાર રસ્તો ને કે ભાઈ તાર ગમે તો આવજે, ના ગમે તું તાગે રમે અમારે કે. ફિલ્ટર કશું નહીં, ચોખ્ખું કહી દેવાનું. કોઈ વાપરવાની જ નહીં વાત જ. એમ લાગે કે મોણો ખોટો એમ થાય કરી બે હવાને જતો રે. તાર વિચારધારા અલગ, મારી અલગ, મને ગોડો કરીને. ત્રીજા નંબરની વાત, મારાથી બુદ્ધિશાળી માણસ સંગાથી જ હું વાત કરું ખરો એવું, પણ મને એમ લાગે કે મારાથી બુદ્ધિશાળી એટલે હું તમારા અંગે મારા લેવલની વાત કરું. મને એમ લાગે ભાઈ આ બધું કોઈ મગજ નહીં, આ બધો ખાલી ગાયો હોય, એટલે હું એમની એ રીતે સમજાવું. ઘેટો જેવો માણસો મને ગમે જ જે ભાષામાં. અને ચોથી વસ્તુ મારી એ કે હું કોઈ એવા હિસ્સો બનવા નહીં માંગતો ટોળાનો કે મારું ખપટ ટોળામાં થાય. હું સાચી વાત લઈને એકલો ચાલું, અને એકલો ચાલવાનો વ્યક્તિ એની કદર થાય. વાત આપણી સાચી જોવો, ભલે એકલા રહે. અને આ પણ કૃષ્ણ ભગવાને કીધું કે પહેલા જે સાચી લડાઈ લડવા માટે નીકળે ને એકલો જ હોય. પછી એનો તાપ, એના પ્રશ્નો, એની વાત ધીરે ધીરે જેમ લોકોના ગળામાં ઉતરતી જાય એમ લોકો આવતા જ હોય છે. કેટલા સમર્થકો હું મારા, હું એકલો તો શું જ નહીં. અને મારો અવાજ કને પહોંચાડે? દિલ્હી સુધી. હું આ બોલું, દિલ્હી સુધી વાત જાય, ચીજ ના જાય તો મારા સમર્થકો માધ્યમ હતું. અને મારી વાત સાચી એટલે લોકો પહોંચાડતા, લોકોને હોભળવી ગમે, લોકોને સમર્થન કરવું ગમે. ના ભાઈ ગમે તે કરો, વાત સાચી. એક ચલાવવામાં આવ્યું 400 પાર, 400 પાર. હું ઘણી વખત બોલ્યો હતો કે 400 પાર તમારો માનસ તોડવા માટેનો એક નારો. અને એ વાત સાચી પડી. કઈક માનસ તોડી નાખવા એટલે બધો માનસિક તૂટી ગયો. માણસનો ડર અને માનસિક તમે તોડી નાખો ને તો કોઈ હથિયારની જરૂર નહીં. વાત સાચી છે. દાઉદ ઇબ્રાહિમ જીવા મરી ગયો, તમને ખબર? ના. પણ હાલે દાઉદના નામો લોકો પૈસા ઉઘરાવે. ચમ હાલો તો ડર અને ખતરનાક ચીજ છે. અને એ ડરને બી મારું પર હાવી નહીં થવા દીધો. મને જન્મ આપવો એ ભગવાનના હાથની વાત, મને મારવો એ ભગવાનના હાથની વાત. નિમિત્ત ગમે તે હોઈ શકે. બિલકુલ. એવું જરૂરી મને કોઈ ગોળી મને એક્સિડન્ટ એ થાય, મારે કોઈ બીજું સમીકરણ બની જાય, જતો હોય, પડી ગયું, કશું નહોતું તો મરી ગયું, એટેક આવી જાય. ઘણો કારણો, પણ એ કોના હાથમાં? આ શરીર.
શરીર મરવાનું, આત્મા તો અનંત બિલકુલ. અમર, એ તો મરવાનો જ નહીં. આ તો આપણે આ ખોડિયું બદલી નાખવાનું બસ. એટલે હું બધું પ્રેક્ટિકલ કરું તો ભાઈ એ બધું ખોટું. મહેનત કરો એટલે તમને કોક મળે બસ. આંબો વાવો એટલે કેરી આવે, બાવર વાવો એટલે કાંટા આવે. તમે આંબો વાવ્યો તો ખબર જ છે કેરી જ આવવાની આવવાની, છે. પણ કોણ ખાશે કોઈને ખબર કોઈને નહીં. નહીં. પણ જે ખાશે એ સારું બોલશે. હા તો મરા જેને વાયુ વાઈને સારું કર્યું, કેરી વાવી બાપા. બિલકુલ. બાવળિયા વાળો કાંટા વાગે, જેને વાગે એ ગાળો બોલો. હા okay. વાત આ આપણે આંબા વાવ માનીએ. આપણો કર્મો સારો હોવો જોઈએ. શરીરમાં કોઈ દુઃખ જ ના હોય. હમ. 1 રૂપિયાનું દુઃખ નહીં. બિલકુલ તંદુરસ્ત, શું વાત છે. પરિવાર આખો તંદુરસ્ત. કુદરત રેમ દ્રષ્ટિ રાખે. મારા દવાખાનામાં કોઈ ખર્ચો જ ના આવે. ઠીક તાવ તડકો સામાન્ય વસ્તુ હા, અલગ, બાકી કોઈ એવું જોરદાર નહીં, મેચ ને સામાન્ય. તો કુદરત મારા અંગાત રહે કે આ મારો કર્મો સારો. કોઈનું અહિત નહીં કરવાનું, કોઈનું ખોટું પડાવી નહીં લેવાનું, અકનું એ છોડવાનું નહીં. નહીં છોડો. પરિણામ ગમે તે આવે. આવી રીતે મારું જીવન ચાલ્યા રાખે અને હું ચલાવું. એ તમને એવા હજારો લાગે. અત્યારે શિક્ષણ એટલે શું? શિક્ષણમાં દશા કરી તમે જોજો. હા, હવે શિક્ષણમાં તમે એક સમજો કે એક્ઝામ્પલ દાખલો આવે. કેટલા મહિનાનું ભણી લો? લગભગ 260 દિવસ પગ હોય 12 મહિના ભણવાના, બીજી રજાઓ આવે. યસ. તો તમારી પાસે ટ્યુશનની ફી 12 મહિનાની લેવાની. હા ગાડીઓ તમે સ્કૂલ ભણવા જો જે ગાડીઓ મૂકી એ 12 મહિનાનો લે. રિક્ષા વાળો 12 મહિનાનો, 12 મહિનાનો. ગાડી વાળો 12 મહિનાનો, સ્કૂલ ફી એ 12 મહિનાનો લેવાનું. કારણ છે 260 દિવસ છે તો 260 દિવસ એટલો એક વર્ષમાં વધારો કેમ થાય? વધારો શું થાય? સ્કૂલનો કેમ વધારો? યુનિફોર્મ તમને લાગે, યુનિફોર્મમાં તમને ખબર કમ્પાઉન્ડ કેવડું મોટું હોય? દર વર્ષે પુસ્તક બદલી નાખો એટલે શું થાય ખબર? તમે હું તો ભણતા જ નહીં, બીજો બધો દેશમાં કેટલો હોય? બિલકુલ. શું બધાની પરિસ્થિતિઓ હરખી? સરકારી સ્કૂલોની હાલત તમે જો, તમે પ્રાઇવેટમાં જવા માટે મજબૂર કરી દીધા. એક રૂમ હોય, 500 શાળાઓ વચ્ચે એક શિક્ષક. હા yes. કેટલા ઓરડાઓ ખંડેર થઈ ગયા હજારોની સંખ્યામાં. કેટલી સ્કૂલો બંધ, કોઈ સ્ટાન્ડર્ડતા નહીં, નહીં. કશું જ નહીં, કોઈ દેખરેખ નહીં, કશું જ. અને શિક્ષણ અમેરિકા અને બીજા દેશો એ આગળ એનું કારણ કે શિક્ષણ અને આરોગ્ય સાથે ચેડો ખોદા કરવામાં આવતો નહીં. અને શિક્ષણ બિલકુલ 12મા સુધી ફ્રી. હા કૃષ્ણ ભગવાનનો સ્વાધ્યાય પરિવારની અંદર એને પાંડુરંગ દાદાએ ત્રિકાળ સંધ્યાને એટમ બોમ્બ કીધી. એવડો મોટો બોમ્બ છે મસ્ત. એટલે કહેવાનો મતલબ કેટલું ભારે. એમાં પહેલો શ્લોક આવે, કરાગ્રે વસ્તે લક્ષ્મી કર્મુલે સરસ્વતી કર મધ્ય તું ગોવિંદમ પ્રભાતે કર દર્શન. સરસ્વતી અને લક્ષ્મી આ બંને વચ્ચે ગોવિંદનો વાસ, કૃષ્ણ ભગવાનનો વાસ. તમારી પાસે સરસ્વતી છે તો તમારી પાસે લક્ષ્મી કદી નહીં હોય. મુકેશભાઈ અંબાણી હોશિયાર નહીં, એમના જે સંચાલન કરે છે બધા મોટા મોટા અધિકારીઓ એ હોશિયાર. એ હોશિયાર છે એક્ઝેક્ટ. મુકેશભાઈ તો પાર્ટીઓમાં જવું, આ કરવું, તે કરવું, ફલાણું કરવું, ઢેકણું કરવું, આ જ કરવા. મુકેશભાઈ ભાઈ ટાઈમ જ છો બીજું. આ 15%, 20% જીઓ ઉપર વધારો ઠોકી દીધો. તમારું BSNL કમજોર કેમ કર્યું? ત્યાં મુકેશભાઈ આટલા બધા વધારા ઠોકે. હા કારણ શું? તો તમે BSNL ને કેમ આટલું ઊંચું ન લઈ ગયા? અદાણી પાસેથી તમારે વીજળી લેવી પડતી હોય તો તમારો જે પાવરો છે, સરકારી પાવરો જે વીજળી ઉત્પન્ન, એને બંધ કેમ કર્યો? એની ક્ષમતામાં સર ઘટાડો લાવી દીધો. 10% વીજળી તમે ઉત્પન્ન નહીં કરતા એમાંથી, અને તમે મોંઘી વીજળી લઈને તમે મોંઘી વીજળી જનતાને આપો. તો એનું કારણ શું? તો આ બધું તમારે સમજવું પડશે. આ ગુજરાતની જનતા સમજવા તૈયાર નહીં. બિલકુલ. નહીં. અમારો નીટની પરીક્ષાનું પેપર લીક. હા હવે હું બાકી રહ્યું. પતી. પીએમઓ અધિકારી બની 4 મહિના ફરે, જે સુરક્ષાનો ઉપયોગ કરે, બસ આવું. અને મોદીજી જયારે બોલ્યો ને કે મને પોતાની મોદીજી તમારી આટલી બધી તાકાત તો તમે
રશિયા યુક્રેન નું યુદ્ધ રોકી શકતા હોય તો તમે ગુજરાતમાં પેપર લીક નહીં રોકી શકો? હા હે? બિલકુલ. તમારો વિશ્વમાં ડંકો વાગે હા. તો તમારો એક ડંકો ગુજરાતમાં આવીને વગાડીશો. 100%. કેટલા કરોડ રૂપિયાનું ડ્રગ્સ તમારા ઘરમાંથી ખાલી પડીકી પકડાય છે તો એને હેરોઇન છે, ચરસ છે, ગોજો છે, જે પ્રૂફ કરતા કરતા વર્ષો વીતી જાય. બિલકુલ. તમે સાચા હોય તો તમે પૂરા કરી નાખો. હા અને આટલા કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાય કશું નહીં, કોણ લાવ્યું ઈ કર, અને એ પકડવાનું એના સિવાય બીજું અંદર જેટલું આવ્યું. કોઈ ચર્ચા નહીં. આજે તમે જો યુવા ધન નશીલા પદાર્થોના સેવન તરફ પડી એને રોકશે કોણ? કોણ રોકે? અત્યારે માય બાપ ભણો તો ગુજરાત સરકાર, અને 30 વર્ષથી 28 વર્ષથી એથી 5 વર્ષ બીજો આવે મારું. બિલકુલ. કોણ રોકશે કોણ? અને વણસ શું જાય છે દિવસે દિવસે. અને ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, નહીં આવે. SIT ની રચના કરવામાં આટલા હાદસાઓ થાય. હા અગ્નિકાંડ થયો હમણાં. અને અગ્નિકાંડ થયો હમણાં, પેલું બોટ બરોડામાં, દુર્ઘટના. આ બધી ઘટનાઓ, મોરબી ઝુલતા પુલ કાંડ, 3-4 વાર લઠ્ઠાકાંડો થયો, એક જ બરાબર, સુરત ની અંદર તક્ષશિલા અગ્નિકાંડ. આ બધાનો જવાબદાર કોણ? તમારા ભાઈ સીડી નહીં 4 માળની, અને તમે બુર્જ ખલીફા બનાવવાની વાતો કરો. ઘરનો છોકરો ઘંટી ચાટે, બાવાજીને આટો. આ બધું મને દેખાય તો મને પોતાની એમ થયું તો આટલું હું બોલ્યો તો આ લોકો ગુજરાતની જનતા અમુક ઠીક છે, પણ કોઈને સમજવું નહીં. સાંભળો પોતાના સ્વાર્થ માત્ર. મને એક ફિલ્મનો ડાયલોગ યાદ આવે તો પોતાના સ્વાર્થ માત્ર દોડતી ભીડને રોકવી પડે. નકર રોકાય ના રોકાય. વાત સાચી. એને રોકવી પડે, પણ એ રોકવા વાળો કોઈ સહ નહીં. દુઃખે થાય અને બોલવાની ઈચ્છા થાય, પણ અમુક ટાઈમ મનને દિલને કાબુ કરી અને બેસીએ છીએ. કારણ કે હું નેતા તો છું નહીં. બિલકુલ. હું કોઈ દિવસ દિમાગથી લડતો જ થાય, હું દિલની ભાવનાઓથી લડું. કે તમને કોટો વાગ્યો, તમને જે દર્દ થાય એ દર્દ મને થાય. એવું નહીં નેતાઓથી કે ભલે કોટો વાગ્યો, એનો પગ લંગડો થઈ જશે તો બીજી વખત ચૂંટણી નહીં પૂરે, એ જતો રહે છે, એનો અપાઈ જ ગણાય છે. હું નેતા નહીં, મને તમારે કાંટો વાગેલો હોય તો તમને જે દર્દ થાય દર્દ મને થાય. કારણ કે હું નેતા નહીં, હું દિલની ભાવનાઓથી લડું. ડિફરન્સ આવો, સામાન્ય મધ્યમ પરિવારમાંથી આવું. કરોડપતિ આજે નહીં, આજે ગરીબ જ છું, મધ્યમ પરિવારમાંથી આવું, ઈમાનદાર છું, કોઈનું ખોટું સહન કરતો નહીં. તમારા ભાઈથી 5000 લીધા તો પહેલા તમને 5000 આપું છું, બીજો દોન નહીં લખાવાનું, પણ લીધેલા વાળા પહેલા આપી દેવાના. એટલે સાચું એ કોઈ માગવું ન જોવું, શરમ આવે આપણો કે ના ભાઈ ના આપી દો, આપણે જલસા નહીં કરવા. સમજે તમે? આ નીતિ નિયમ સિસ્ટમ થી ચાલુ ઘણો પરિબળો છે. સારું લાગે બોલું, ઠીક છે, બોલીશું ફરીથી. ઘણી વાર એવું લાગે કે ભીડમાં તો જયારે બોલતા હોઈએ ત્યારે ઘણા બધા લોકો એવું કે ધનજીભાઈ તમે આગળ જાઓ, ધનજીભાઈ અમે તમારી પાછળ છે. પરંતુ જયારે આવે એવો સમય કે જયારે ખરેખર સામુવાળાઓ ડરાવી રહ્યા હોય કે ધમકાવી રહ્યા હોય ત્યારે પોતાની જાતને એકલા મહેસૂસ કરતા હોઈએ. ઘણી વાર એકલો મહેસૂસ કરું. પછી બીજા નંબરમાં કેવું હોય, લોકો સારું એ કહેવાના, લોકો ખોટું એ નર્સ હોય કહેવાનું. એક માતા એના બાળકને સ્તનપાન કરાવતી હોય, ગરીબ મહિલા, એ દ્રશ્ય તમે 10 માણસોને બતાવો અને પછી દૂર લઈ જઈને એમને સવાલ કરજો તો શું જોયું તમે, તો 10 નો જવાબ અલગ હશે. અને એ જ વસ્તુ કોઈ ફિલ્મની અભિનેત્રી એના બાળકને સ્તનપાન કરાવતી હોય, એ દ્રશ્ય બતાવો તો એ 10 કરતા આ 10 નું રિએક્શન જુદું છે, જવાબ જુદા છે. તો એ લોકોના વિચારો છે, જેને જેવું બોલવું હોય એવું બોલી શકે, આઝાદી દરેકને. મને હું એકલો છું એવું મેં કદી માન્યું જ નહીં. મારી સાથે બધો છું, મારી વાત સાચી હોવી જોઈએ. બસ આપણો મુદ્દો અને વાત સાચી હોવી જોઈએ, કોઈ સાથે શક નહીં જોવાનું. એ તો મેં તમને પહેલા ના કીધું, કૃષ્ણ ભગવાને કીધેલું હોય કે જયારે માણસ સત્યની વાત લઈને નીકળે છે એટલે પહેલા એકલો જ હોય, પણ જેમ જેમ એનો પ્રકોપ તાપ વધતો જાય એમ એમ લોકો આવતા જ હોય, જેમ સમજતા જ હોય, એનો તાપ વધતો જાય, બધા જોડાતા જ હોય.
બાકી એકલો જ હોય. સંઘર્ષ કરવાનો વ્યક્તિ કેટલો હોય? એકલો એક જ. 100%. તમે તોડવાની જરૂર તો ન પડે. તમને હું એક બીજી વાત કહું. તમે સર્કસમાં કોઈ દર ભેડિયા એટલે શિયાળ ભેડિયો હા. કોઈ દર રિંગ માસ્ટર નચાવતો જોયો? કેમ? એક તુલ્લડો. સિંહ તમે નાચતો જોયો છે રિંગ હા, માસ્ટર. બિલકુલ. વાઘની નચા હાથી કદાવરો તો તમે જોયો હા. છે. સસલું જોયું છે, ઘોડો જોયો છે, બિલકુલ. બીજા બધા પ્રાણી. તમે કોઈ દર કોઈ ભેડિયો શિયાળ ના. લોમડી જે આપણે કદી તમે નાચતું જોયું રિંગ માસ્ટર? ના, બિલકુલ. કારણ છે તુલ્લડો. એ ના નચાઈએ તો હા. એની તાકાત જ નથી. એટલે અમુક વસ્તુઓ એવી હોય આપણને કોઈ નચાવો ન જોઈએ. બિલકુલ વાત નથી. એકલા ચાલવાનું પણ નચાવો ના જોઈએ. આપણો કોઈ રિંગ માસ્ટર નહીં. આપણે રિંગ માસ્ટર ને નચાઈએ. હા. તમે સમજે? હું આગળ હેડું એનું કારણ આ હું પગથિયું ચડવામાં મોડું ઉતરવાનું તો કરીશું. પેલા એક વખત જવાનું કરો. બિલકુલ બિલકુલ વાત. જઈશું તો ઉતરીશું. બિલકુલ. પણ જવું જ નહીં તમારે તો પછી ઉતરવાનો પ્રશ્ન જ નહીં. 100%. વાત આ. એટલે આપણો કોઈ રિંગ માસ્ટર કોઈ મારી સાથે છે, તમે મારી સાથે શોખ નહીં મન નહીં, પણ મને ખબર પડે કે આપણી વાત વાયરલ થઈ ગઈ. હા. લોકો આપણને સમર્થન કરે છે. લોકો આપણી વાતનું સમર્થન કરે. જાગ્યા. મારું કોમ જ જગાડો. હા. સંદેશો આલો. જાગો. જાગે ના જાગે ના. રાહુલ ગાંધી ઘણી વાર બોલો, તમે જોજો, ડરો મત. તો એ ડરો મત રાહુલ ગાંધીનો શબ્દ સત નહીં. 1882 ની સાલો રામકૃષ્ણ પરમહંસજીએ દુનિયાને સંદેશો આપ્યો હતો કે ડરો મત. જો તમે નહીં ડરો તો તમે જે માગો છો એ તમને મળશે. જે માગશો એ મળશે. બિલકુલ. એ રામકૃષ્ણ પરમહંસજીને અને કમલા નહેરુજીને જવાહરલાલ આ બધો નાતો. હા. કારણ કે એ સંસ્થા ચલાવે કમલા નહેરુજી, જવાહરલાલ નહેરુજી, આ બધો. એટલે એના ગુણ રાહુલ ગાંધીમાં આવ્યા થોડા. એટલે રાહુલ ગાંધી ઘણી વાર કહે ડરો મત. ડરો. એ ડરો મત એકચ્યુઅલી શબ્દ એટલે એ શબ્દ રામકૃષ્ણ પરમહંસજીએ સંદેશો આપ્યો. તો ડરવું શું કામ પડે? હા. એટલે આપણે એ વાતનું હું સમર્થન કરું. ડરો મત તો નહીં ડરવા. બિલકુલ. એમ જે મારી લડાઈ. બાકી જેમ તમે નિર્ભીકતાથી બોલો છો, જે રીતે દિલ્હી સુધી અવાજ તમારો જાય છે, તો ડરાવે ધમકાવે ને પછી કશું જ ના થાય ને તો પછી કે આટલા લો ને આવી જવા બાજુ. જો લેવું ના લેવું, બોલવું કેવું, કોઈ રૂપિયો કોઈ આપતું નહીં. આ દુનિયામાં કોઈને પૈસો નહીં આપતું. મેં તમને કીધું તો ખરું તો પોતાના સ્વાર્થ અંગત સ્વાર્થ માટે ભાગતી ભીડને રોકવી પડે. બિલકુલ. બાકી ભીડે ના ઉભી રહે. રોડ ઉપર તમને અકસ્માત થાય બધા ઉભા રહે? ના હોવા. બિલકુલ. કોઈને ટાઈમ જ નહીં. થયો એટલે પૈસા તમને કોઈ આવતું જ નહીં. બિલકુલ. પૈસા તો શબ્દ ભૂલી જ છો. તે બધું મેં નજીકથી જોયું. હું દવાખાનામાં દાખલ હોય મારા ભાઈ પૈસા નહીં, મને કોઈ બોલાવતું નહીં. જીવનમાં તમે કોક છો તો તમારી કદર થાય. બિલકુલ. કોઈ પણ ફિલ્મમાં તમે કંઈક છો તો તમારી કદર છે. તમે બોલો છો. મેં મારા અવાજને મારી તાકાત બનાવી. બિલકુલ. મોટામાં મોટું પશુપાસ્ત્ર મારો અવાજ એને ની તાકાત બનાવી. કમજોરી નહીં બનાવી, તાકાત બનાવી કે મારો અવાજ ચાલે બચાવે. બિલકુલ. હું પોતે ઘણા લોકો કોઈ ધનજીભાઈ હું તમારા માટે લડતો જ નહીં. કોઈના માટે હું મારા માટે લડું. હું મારા આવનારા ભવિષ્ય માટે લડું. મારા ભાગની હું લડાઈ લડું, તમારા ભાગની તમે લડો. આવો સૌ સાથે મળીને લડીએ. બીજી વાત, મારી આ વાત, મારો આ મુદ્દો, તમે આવો તો તમારી સાથે, તમે ના આવો તો તમારા વગર. બાકી લડવાનું તો છે જ. ફાઇનલ. બસ આ સિસ્ટમ થી કોઈ આલર કોઈ મેલર કોઈ કશું ન. દેખો પાયાથી તમે ચાલ્યા હો. હું પહેલા મેં પાયો મજબૂત બનાવ્યો તો મને તો કોઈએ આપી જ નહીં. બિલકુલ. ઘર ક્યારે સારું લાગે બધું બનીને તૈયાર થઈ જાય એટલે. અને એનો મજા બધા લો. હારાની જસ બધા લો. ખોટાનો કોઈ જસ ના લે. અને હારું બની જાય એટલે હું હતો. આજ મારું નામ હતું. તમે કોક ને કહો ધનજી પાટીદાર એ બે ભાઈબંધ છે, તમે માર માટે શું કર્યું? બિલકુલ વાત. તો કશું. તમે મારો વિડીયોને લાઈક નહીં કરી શકતા. તમે કોઈ કોમેન્ટ સારી નહીં કરી. તમે મારા વિડીયોને શેર નહીં કરી. તમને ડર લાગે તો ધનજી તો જે બોલો આપણે ન બોલાય.
તો કે આપણને જેલમાં ઘાલે. જેલમાં ગાળ દે બિલકુલ બરાબર. પણ ધનજીભાઈ જયારે કોક બને તો કોક શું એટલે તમે એનો જે સસ્તી લોકપ્રિયતા જેને હા, કહેવાય એ લેવા માટે તમે આવી જાઓ. બિલકુલ એકવાર મળે પણ હું આવા દઉં એવા લોકો આવી જા, હા લે મજા કર, હા ખા પીધા મજા કર, આનંદ કર, શું અને એને લોકપ્રિયતા લે. એને દૂર નહીં કરવાનું. મને ખબર હતી એની કેપેસિટી એટલી જ છે. બિલકુલ હજી તો ઘણી લોકપ્રિયતાઓ આપણે મેળવવા. હા લોકોના દિલમાં જગ્યા બનાવી એ મોટી વાત છે. બહુ મોટી વાત 100%. તમારા દિલમાં મારે જગ્યા બનાવી, હવે તમારા દિલમાં જે હોય એમને સાઈડમાં આગા પાછા કરીને મારે રહેવું એ કોઈ નાની સૂની વાત નહીં. 100% હું દિમાગમાં નહીં, હું દિલમાં રહેવા વાળો છું. બિલકુલ અને કોઈના દિમાગમાં નહીં રહેવાનું, દિલમાં રહેવાનું. અને એ પણ જગ્યા બનાવી આપણું સ્થાન આપે એવા મારા સમર્થકો. મારા સમર્થકો જોયે જ ના કોઈ દા. કોઈ પણ સમર્થક મારી સાથે વાત કરવા માંગે, મેં કોઈ દાડો એમનો ફોન આખો કર્યો પાછો નહીં એ મૂકી દે નહીં. હા ભાઈ બોલો. જેવી શોધ એવી સમસ્યાઓ વાળા ફોન આવે, કેટલાય ફોન આવે. આ 3 મહિના વિડીયો ની બના ઢળક ફોન, ઢળક ફોન આવે રોજના. દરેકને જવાબ આલું, સમજાવું. નહીં બોલતા ચમ નહીં બોલતા. એટલે નહીં બોલતા બરોબર. તમને સોંપડવું સારું લાગે, તમે એકવાર પ્રેક્ટિકલ કરો. તમારી પાસે મોબાઈલ, એન્ડ્રોઈડ મોબાઈલ તમારી પાસે છે, બિલકુલ એક વખત મોબાઈલ આડો રાખો અને બોલો, પેટ્રોલ ડીઝલના ભાવ મારા એકલા માટે વધ્યા, રાંધણ ગેસની બોટલના ભાવ એકલા મારા માટે વધ્યા, શિક્ષણ મારા માટે મોંઘું થયું, આરોગ્યમાં ભ્રષ્ટાચાર મોંઘું થયું મારા એકલા માટે, ભ્રષ્ટાચાર માજામુખી મારા એકલા માટે. હું એક હિસ્સો, હું જાગ્યો, હું બોલું છું, સુકૂન આનંદ. તમે ક્યારે બોલજો? આ માનસિકતામાંથી લોકોએ બહાર આવવું પડશે, ડર કાઢી નાખવો પડશે, લડાઈ લડવી પડશે, બોલવું પડશે. તું ખોટો છું તો ખોટો છું. 100%. ગ્રામ પંચાયતના વોર્ડના સભ્યને બોલવાની હિંમત નહીં, અને આપણે મોટી વાતો કરી અને ધનજીભાઈ કેમ નહીં બોલતા, તો તું તારા ગ્રામ પંચાયતના વોર્ડના સભ્ય હું તો બોલ એક વાર. બિલકુલ વાત સાચી. પણ એ નહીં બોલવું. જનતાનું આ બધું ચાલ્યા રાખશે, સમયે બધું થશે. સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન. કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. સમયની બધી બલિયારી છે. પૃથ્વી ગોળ છે, ચક્કર ફરીને ફરીથી આવવાની છે. આજે ઉગ્યો છે તો આજે આથમવાનો છે, આથમમાં વાળો સવારે ઉગવાનો છે. બધા બધું ચક્કર. પણ તમે સારું કર્યું તો તમને સારું મળશે. જેમ તમે વાત કરી ધનજીભાઈ કે આપણે ગમે એટલું બોલીએ પરંતુ જનતા સુસ્ત અવસ્થામાં રહેશે તો રહેશે જ. તો દર સવારે પછી મગજને એવું બળ કેવી રીતે મળે છે? જેમ તમે લડો છો આટલી નિર્ભીકતાથી બોલો, મગજને બળ કેવી રીતે મળે છે કે ભલે ના બોલતી જનતા પણ હું બોલીશ? ના, હું બોલીશ. હું એટલા માટે તમે સમજો, જનતા નહીં બોલતી, જનતા ખોટી નહીં. તમને ડરાવે ધમકાવે, મેં બધું મગજમાં ઉતારી દીધું કે મારા ઉપર કેસ થશે તો મારે મુદતો ભરવાની, મારે પૈસા ચૂકવવાના, મેં માનસિક મજબૂત કરી નાખ્યું. બસ એક વખત જે થવું હોય થાય બોલો બસ. અને મેં તમને ન કીધું મારે એવો કોઈ શોખે નતો, હું એવું કોઈ કોમે નહીં કરતો કે જેથી એને મારા ઉપર દબાણ ડાલી હતું. મારે તો રોજ લાવું રોજ ખાવું, તો મારા ઉપર શું દબાણ લાવવાના? મારે કોઈ ઈડી સીડી ફલાણું ઢેકણું કોઈ રેડ જ નથી. મારે ભાઈ ઉપર હદ કઈ હોય તો લઈ જાય, કશું નહીં. મારે હું ખાતેદારમાંથી જતો રહ્યો, તમને ખબર? અચ્છા. આ બધોથી પીડે મેં 2016 નોટબંધી પહેલા મેં લોન લીધી જમીન ઉપર. મેં કીધું અને આપણે થોડું નેનું ફાઇનાન્સ કરી અને આપણે થોડું આપણું ગુજરાન ચલાવ્યું. એમાં સીધી નોટબંધી થઈ એટલે પૈસા આપણા જતા રહે. એ વ્યાજ ચડતા મારા અંદરના પૈસા હતા. મારા જમીન વેચીને પૈસા ચૂકવી દેવા, આબરૂ રાખવા બજારમાં. આપણે આટલું બધું બોલતા હોય, લોકો શું કહે ભાઈ આ બધું બોલ્યો અમને પૈસા આપી દે. હજી મારે મોઢો 10-1 લાખ રૂપિયા દેવું, હજી આજની તારીખમાં 8-10 જેવું દેવું છે. બોલો હાલો, હવે આ પીડા કેને કહું? બિલકુલ. પણ મારા ભાઈ કશું હોત નહીં. બિલકુલ. એ જમીન વેચીને હું ખાતેદારમાં જતો રહ્યો, મેં દેવું ભર્યું. કેમ ભર્યું? ઇજ્જત હાચવા. અને આપણે બોલીએ છીએ. હવે એ નોટબંધી આવીને આ થયું, નોટબંધી ફાયદો થયો? કશું ફાયદો થયો કોઈ? એના ધંધાઓ ખતમ થઈ ગયા. 2000 ની નોટ 7 વર્ષ રાખીને બંધ કરી. કેટલા રૂપિયા નુકસાન?
કે છપામણીનો ખર્ચો 50,000 કરોડ, હા કેટલા રૂપિયા કાળું નોંધ થઈ ગયું. અરે તમારો ફાયદો ઉઠ્યો, પણ પોતાના સ્વાર્થ માટે કરેલી નોટબંધીની ચાડી ખાઈ ગયા જાતે ને જાતે, યસ અને બંધ કરી દીધું. તો આનો ભોગ હું બન્યો, કેટલાય બન્યા છે. એવી ઘણી વાતો હોય, હું ભોગ બન્યો જેના લીધે મારો ભોગ લેવાનો, મારો પરિવાર ભોગ બન્યો. તો એ મોણસથી જ ન લડે, એની નીતિ અને સિસ્ટમ ખોટી છે, ખોખરી છે. બિલકુલ. તો એ મારી લડાઈ એથી ચાલુ થઈ. અને આપઘાત કરીને મરી જવું એના કરતા એમના હું લડવું શું ખોટું? હા બિલકુલ વાત સાચી. શું કરવા? આપઘાત કરીએ તો ભગવાને મંજૂરી નહીં આવતા, નાસીપાસ થઈ ગયા, કે ડરી ગયા. બિલકુલ. તમારે જીવન જીવવાનો કોઈ અધિકાર નથી, પણ લડ્યો અમરદોનગી. જે ખોટું હોય ખોટું હોય, ચલો આપણું ભલું નહીં થાય, જે થવાનું થયું. બીજોનું તો અહિત થતું અટક છે, કોઈક બીજો તો જાગ છે, અને શીખીને જાગે. ધનજી પાટીદાર બોલીએ કે તો આપણે કેમ ના બોલીએ? બિલકુલ. કેટલા યુવાનો જાગૃત છે તમને ખબર? મારો વિડીયો પછી બિલકુલ ઘણોમાં પરિવર્તન આવ્યું, ઘણોમાં હિંમત આવી, ઘણા લોકો જાગૃત થયા. એટલે એ બધી બાબતોનો મને ગર્વ. સારા સારા માણસો કે જે જાહેરમાં નહીં આવી શકતા, વિડીયોમાં લાઈક નહીં કરી શકતા, વિડીયો છે, એવા લોકો મને ફોન કરીને વોટ્સઅપ દ્વારા હિંમત આવી. સરકારી અધિકારીઓ હોય, મોટા મોટા નેતાઓ, એવું નહીં કે કોંગ્રેસ ભાજપના નેતાઓ પણ, તો સાચી વાત હતા. હા ભાજપના નેતાઓ સારા સારા દિગ્ગજ, અને ઘણોના ઓળખ ઊભી થઈ નવી, ઘણા લોકોને મળવાનું થયું. ઘણા અધિકારીઓ હાલ ચાલુ છે, એવા અધિકારીઓ સિસ્ટમમાં બેસેલા, સિસ્ટમ બહાર બેસેલા, એવા બધા લોકો પણ ઓળખવા લાગ્યા કે ના ભાઈ તારી વાત, તારો મુદ્દો સાચો. બિલકુલ. ઘણા એવું હોય તમને ડર નહીં લાગતો? શેનો ડર? કોઈ ગોળી માર દો તો ચાલે, ડર છે બિલકુલ. બસ આ લડાઈ ચાલે રાખી. અને આજે સુકૂન કંઈક તો શું, બિલકુલ આજ ઓળખ તો છે. આજ કોકના દિલમાં, ઘણા દિલોમાં જગ્યા બનાવીને બેઠો તો શું, અને એ પણ સારો ક્રાંતિકારી વિચારધારા લઈને હેઠો. સારી વિચારધારા, કોઈનું અહિત નહીં, કોઈ રેલી નહીં, કોઈ સભા નહીં, કશું જ. અને એક નવી સોશિયલ મીડિયાના માધ્યમથી એક નવી જ્વાળા ઊભી કરી, અને એક નવું નોમ. મને પોતાને સુકૂન થાય કે આપણે કોઈ છીએ તો ખરા. આજ લોકો ઓળખ્યું તો ઘણી માતાઓ, બહેનો, યુવાન મિત્રો, વડીલો, ભાઈઓ, બધાના આશીર્વાદ. ખુશ છું. બિલકુલ. તો શું લાગે છે આવનારા દિવસોની અંદર જે તમે વાત કરી એ બધા પરિવર્તન થશે? જરૂર. સમયનું ચક્કર, પરિવર્તન થવાનું. 2027 ની અંદર તમે આજે તમારા મીડિયાના માધ્યમ દ્વારા કહું છું, 2027 ની અંદર ગુજરાતમાં પરિવર્તન હશે. પરિવર્તન પાક્કું, 100%. પરિવર્તન પાક્કું. નહીં ચાખી લે જનતા. દેશની જનતા આજે તમે સમજી લો કે 400 પાર ભાજપ એ દેશની જનતા એનડીએ ઉપર લાવી દીધા. બિલકુલ. સમજ્યા? બિલકુલ. 2 વાળોને 303 દેશની જનતાએ આપી. હા. અને સ્પષ્ટ બહુમતી આ વખત 24માં ન આપી, એ દેશની જનતાએ ન આવવા દીધી. તો આ બધું ચક્કર. બસ ગુજરાતની અંદર આવું કંઈક થવા જઈ રહ્યું. 27 ની અંદર હવે જનતા શાખી નહીં, બિલકુલ નહીં શાખી. અને આ ગઠબંધનની સરકારે મને લાગતું નહીં, ગમે ત્યારે એક પાયો હેઠો પડે તો બધું રમણ ભમણ. એટલે કોઈ હવે સ્ટાન્ડર્ડતા રહી નથી. બધા મને તો વધુમાં એવું લાગે કે 2025 માર્ચ એન્ડિંગ પછી ફરીથી આ જે ચૂંટણીઓ જઈ લોકસભાની 24માં, એ આવતા વર્ષે ફરીથી આવી રહી. કશું નહીં થાય. બસ હવે બધા બધી ખબર પડી જઈ, જનતાએ બધા શીખવાડી દીધું કે ભાઈ તમે કશું નહીં, બેસજો. બિલકુલ. બરાબર. એટલે બધાને સમજાવી દીધા ભાઈ અમે સર્વસ્વ છીએ. એટલે ગુજરાતની જનતાએ હવે કંટાળી, જાગવાની તૈયારીમાં જ છે. કારણ કે માજા મૂકી દીધી એ બધા. ભ્રષ્ટાચાર તમે સમજી લો કે આપણને પોતાને, મને એવું તો મોદીજી આવ્યા પછી ભ્રષ્ટાચારને અંકુશમાં રાખશે, પણ માજા પૈસાથી તમારે જે કામ કરાવવું થઈ જાય. બિલકુલ. એટલો ભ્રષ્ટાચાર વધી ગયો. આટલું બધું ડુપ્લિકેટ, ફલાણું, ટોલ નાકો, કચેરીઓ ઊભી થવા માંડી. તમે જુઓ નકલી કચેરી. આ કેવડું મોટું કામ. મુખ્યમંત્રીનું વિમાન લઈને ફરે કોઈને ખબર ન. દેશના પીએમઓ અધિકારી બનીને કોઈ ફરક, જે સુરક્ષાનો ઉપયોગ કરો, અને કશું કોઈને ખબર જ ના પડે.
એટલે બધું આવું પબ્લિક કંટાળી જાય, હા. સમજ્યા તમે? Yes. એટલે પાકું પરિવર્તન. અને તમારા મીડિયાના માધ્યમ દ્વારા તમારા જે સમર્થકો હોય, દર્શક મિત્રો હોય, મારા ભાઈ સમર્થકો દર્શક મિત્રો બધાને કહેવા માંગુ છું તો હંમેશા સત્યની રસ્તો જ અપનાવો, સત્ય જ પકડી રાખો, સાચું છે એ સાચું છે, અને તમારા ભાગની, તમારા આવનારા ભવિષ્યની, તમારા આ પરિવારની લડાઈ તમારે જાતે લડવી છે. એ ચાહે ગમે તે રસ્તો હોય, એની તકલીફ ગમે તે પડતી હોય, તો એ તમારે એ રસ્તેથી હલવું ના જોઈએ, લડવું જ જોઈએ. બિલકુલ. અને જાગૃત બનો. બસ સવાલ કરતા તમે શીખી ગયા એટલે પિક્ચર પૂરું. તમે સવાલ કરો બસ. તમારો દર્શક આ છેલ્લો સવાલ હું પૂછું છું, તમારા દર્શક એ પણ જાણવા માંગતા છે કે ધનજી પાટીદાર આગળ શું કરવાનું છે, બોલશે કે? આવીશ. એ તમને હું અત્યારે એડવાન્સ એટલા માટે નથી કહેતો તો હજી હું રાહ જોઈ રહી, સમયની રાહ હોય. બિલકુલ. દરેક વસ્તુનો લડાઈ લડવા માટે નીકળ્યા હોય ને એટલે યુદ્ધના મેદાનમાં રાત્રિ વિરામ હોય, યસ, એ સલાહ મસૂરા થતા હોય. બિલકુલ થતા. અને જેટલો સમય યુદ્ધ ચલાવવું, શું કરવું, અને પાછા આવું. હું કોઈ પાર્ટીનો વ્યક્તિ છું નહીં, બિલકુલ. મેં કોઈ પાર્ટીનો, કોઈ રાજકીય પાર્ટીનો ખેસ પહેર્યો નહીં. હું થોડા માટે ઊભો રહ્યો. પણ મારો પરિવાર, સામાજિક પ્રશ્નો એવા આવે, અમુક વસ્તુ એવી હોય જેનો જવાબ હું નહીં આપી શકતો, હું કોઈને કહી નહીં શકતો. બિલકુલ. પરિવાર છે મારો, મારા ઉપર જવાબદારી હોય, મારી બહેનો છે, એ બધા મને ઘણી વાર ટકોર કરતા હોય, ભાઈ મારો છોકરો હવે 23 વર્ષનો થયો, 10-12 હજારમાં નોકરી કરે, એનું થોડું ભાઈ કોઈક સારું કરે, નાનો છોકરો પણ, બધો ઘણો પરિબળો છે, કુટુંબ છે, પરિવાર છે, બિલકુલ. બધું જોવું પડે. મને પોતાને એવું લાગ્યું કે હાલ પૂરતું સ્ટોપ કરી નાખો, સારું આવશે. કારણ કે મને રિઝલ્ટ આર પાર દેખાતું. અમારા સંસદ સભ્ય હરિકાકા હતા, એના અંગાથી મારા સંબંધો થોડા સારા, બરોબર. કારણ કે અમારા જિલ્લા ડેલિગેટ હતા, હા, એટલે સંબંધો સારા છે. બિલકુલ. હવે દેખાતું હતું ચિત્રક મહેસાણા જિલ્લાનું રિઝલ્ટ આવું આવે, સ્પષ્ટ છે તો છતાં મારે ઉપર ચડીને ખોટું વાત કરવા ન કરું, અને હું કોનો પ્રચાર કરવામાં નીકળું, તો હું કોઈ પાર્ટીનો તો શું ને. બિલકુલ. હવે સમજો હું નીકળું તો કોંગ્રેસ પાર્ટીએ મારા માટે શું કર્યું? હા, આટલા સમયથી હું વિરોધ કરું છું સત્તા સિસ્ટમ નીતિનો, હા, કે ભાઈ હું એમનો વિરોધ કરું છું, તો સીધો ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી કોંગ્રેસને ફાયદો જ થાય. બિલકુલ વાત સાચી છે. જે કોંગ્રેસ નહીં બોલી શકતું એ વસ્તુ હું બોલું હા. ગુજરાતમાં, તો એ પાર્ટી કોઈ મને પૈસાથી થોડી ચલવા, અને હું એમના ત્યાં ગુલામ થોડો છું. હા, અને મારી સીટનું નોમે આવ્યું હતું, લોકસભા સીટના અંદર મારું નામ લીધું હતું. આગળ આવ્યું હતું. યસ. એના અંદર મારા પટેલિયા કોંગ્રેસની અંદર છે, અને એ લોકો વિરોધ કરતા હતા. અચ્છા, તમારા નામનો એ લોકો મારો જ વિરોધ. હવે પ્રભારી હતા હિમાંશુ પટેલ ગાંધીનગર, હા, નામ દઈને કહું, એમને મારો વિરોધ કર્યો હતો. તો બાકી તમારું નામ ચાલતું હતું. સો- ધનજીભાઈ સોશિયલ મીડિયામાં જ બોલ્યું, ધનજીભાઈ કોઈ હોય નહીં, ગામમાં કોઈ ગણતું નહીં, ઓમ છે તેમ છે, આવા બધા શબ્દોનો એક બીજો છે નાલાયક, એને વિરોધ કરેલો. એક નાલાયકી છે લેડીઝ હતી, એને વિરોધ કરેલો. અને બીજા અન્ય સમાજના હતા એ બધા લોકોએ સમર્થન કર્યું. પણ આપણે તો કોઈ પાર્ટીમાં હતા જ નહીં, આપણે લડવાનું જ નતું. આપણને ખાલી એટલું પૂછવામાં આવ્યું હતું કે તમને મેન્ડેટ મળે, તમારે લડવાની પૂરી તૈયારી ખરી? હા. એટલે મેં એમને જવાબ એટલો જ આપ્યો હતો કે ભાઈ તમારા કોઈ ના હોય મને કહેજો, હું બોયો ચડાવી દઉં. હા, બિલકુલ. બરાબર, આટલો જ સવાલ હતો. એમાં ખાલી રાય પૂછી પાર્ટીએ, એમાં અમારા વાળા પટેલિયા ખોટું બોલે. એટલે મેં એમને કીધું કે ચલો હું સોશિયલ મીડિયામાં જ બોલું, તારા ભાઈ એન્ડ્રોઈડ મોબાઈલ તું એ આડો રાખીને બોલ. બિલકુલ. હે, બિલકુલ વાત તું 6 વખત લડ્યો ચૂંટણીઓ, એક જ જીત્યો નહીં. ના, બિલકુલ વાત સાચી. અમિત શાહ ના હમું એક લેડીઝ ને ઉભી રાખીને તું હોય આવતો રહ્યો. હા, હવે મહેસાણા જિલ્લામાં તારા મત 4,000, બિલકુલ. 16 લાખ મતમાં એના 4,000, બરાબર, કે જે સમાજમાંથી આવે સમાજ, અને તું અમારી પંચાયત કૂટે લે કરી લે. એટલે પછી મને લાગી આવી હા, તો આ હમણાં અમુક લડવાના ફંટરીઓ આપણે મૂકો દફતર બંધ, એના પછી બંધ કરી બોલવા. સાચી હકીકત આ તમારા મીડિયા સમક્ષ જણાવ્યા છે. સરસ. કોઈને ઇન્ટરવ્યુ નતું આલ્યા, તમને આલ્યું, એ છે બદલ અમે એટલે તમારો- મેં સીધું બંધ કર્યું. તો જે રીતે મેં તમને પહેલા પણ કહ્યું હતું કે ધનજી પાટીદાર
બેટુક બોલવામાં માને છે, ના ઇધર ના ઉધર, વચ્ચેની વાત જ નહીં કરવાની, બિટવીન ધ લાઈન કોઈ વાત ના હોય, સીધે સટ વાત કરવાની, જેને સંભળાવી છે તેને સંભળાવવા માટે જ વાત કરવાની. એવું નહીં કે મને કહીને તે કેમેરા પર્સનને સંભળાવી રહ્યા, એવી રીતે વાત નથી કરતા. જે વ્યક્તિને સંભળાવવાનું છે એમને ડાયરેક્ટ બેટુક સંભળાવવાનું. અને શું કામ ના સંભળાવવાનું? જે રીતે તમે તેમને વાતો કરી, જે રીતના તેમના વિચારો હતા, તમને પણ લાગ્યું હશે કે આવા બેટુક નેતા તો કદાચ મેં પણ ક્યારેક કોઈ નેતાનો ઇન્ટરવ્યુ નથી કર્યો. દરેક નેતા બિટવીન ધ લાઈન વાત કરે છે, અને કદાચ નેતા આ નેતા નથી, તેમને કહ્યું ને કે હું નેતા નથી, એટલે માટે સીધી ને સટ વાત કરી શકે છે. તો ખૂબ જ મજા આવી, જબરજસ્ત રહ્યો આ ઇન્ટરવ્યુ. હું પર્સનલી પણ કહું છું કે જેટલા ઇન્ટરવ્યુ ની અંદર હું બેસ્યો છું, આજેનો જે ઇન્ટરવ્યુ હતો તે ખરેખર સ્પેશિયલ હતો. કારણ કે આવી રીતે જે સીધું ને સટ બોલનારો કોઈ વ્યક્તિ હોય એ મારી લાઈફમાં તો મેં ફર્સ્ટ ટાઈમ જોયો. ધનજી પાટીદારને મેં ઘણીવાર સોશિયલ મીડિયા પર પણ સાંભળ્યા છે, પરંતુ ઘણીવાર જોયા પણ છે રૂબરૂ, પરંતુ મળવાનો આજે પ્રથમવાર મોકો મળ્યો તેમની સાથે મેં વાત કરી. તમને આ વાત કેવી લાગી, તમારા અવલોકનો શું છે, કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જનતાની જે તેમને વાત કરી એ જનતા તમને કોમેન્ટ કરીને જણાવવાનું છે કે કેમ આટલી સુષુપ્ત અવસ્થામાં તમે છો ગુજરાતની અંદર, અને આવનારા દિવસોમાં જનતાને આગળ આવવું પડશે. ખેર ધનજીભાઈ, વાત કરીને ખૂબ જ મજા આવી તમારી સાથે. ફરી એકવાર નવા ગેસ્ટ સાથે મળીશું. નમસ્કાર.